હે બોલે બોલે સહુ બોલે બોલે એનું નામ ડોલે ડોલે સહુ ડોલે ડોલે એને ધામ કેવા રે રૂપાળા રે કેવા રે રૂપાળા રે હે લાગે ઘનશ્યામ હે મેં તો જોયા જોયા મેં તો જોયા ઘનશ્યામ સુજે નહીં સુજે મને બીજું કોઈ કામ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા જય ઘનશ્યામ મહારાજની જય હરિકૃષ્ણની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રી જય સદગુરુ શ્રીની જય શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. સહજમાં યોગ સાધ્યા વિનાએ તેડી જાય સ્વધામે નિજ દર્શન દઈ ભક્તને અંતકાળે કોટી બ્રહ્માંડ કરતા નમન નમન હો આપના પાદ પદ્મે.
બેડા ધાર જુદળથી તે આત્યંતિક કલ્યાણ કરવા અવની ઉપર આવ્યા. અનાદિ મુક્તને સ્થિતિ સર્વોપરી લાવ્યા. પ્રૌઢ પ્રતાપ જણાવ્યા પ્રગટ્યા સુખકારી. પૃષ્ઠ પુષ્ટ મૂર્તિ પર સેવક બલિહારી. જય સ્વામી બાપા, જય સ્વામી બાપા વાલા, જય સ્વામી નારાયણ ગાદીના આદ્ય આચાર્ય બાપા કેવળ કૃપા કરી દે મૂર્તિ માલિદા. પુરુષોત્તમ રૂપ કરીને રસ બસ કરી દીધા. સારો પરી સિદ્ધાંતો જગમ ફેલાવ્યા. શ્રીજી સ્વયં બાપા સૌને ઓળખાવ્યા. રે સભી રે સે વિચરે મંદિરો સરોપરી મૂર્તિઓ પધરાવી સુખ આપ્યા. સ્વામિનારાયણ ગાદીને મૂર્ત્વ સ્વરૂપ ભક્તજનોના સંકટ સૌ નાખ્યા. કાપી કર જોડી સૌ વિનવે જય જય કરનારા. સદાય રાખજો બેડા, સદાય રહેજો બેડા. પ્રગટ પ્રગટ પ્યારા. જય સ્વામી બાપા. અધિપતિ સ્વામિનારાયણ બાપાની. ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमान. मुक्तव्रजानामधिराजमान श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. ब्रह्मांड संदो अविभासिकांदे नैकात्मकल्याण निगूढ़ कांदे. मनुष्य रूपार्पित दिव्य शांदे श्री स्वामिनारायण नमामि. श्री स्वामिनारायण नमामि. मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं. यस्यास्य भिन्नं गमनीयरूपं श्रीस्वामिनारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. दिव्यांबराभूषणभूषितांग दिव्याद्वितीयाकृतिमञ्जुलांग. दिव्यत्वसम्पादक संगी संगम नारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. स्वस्वामिनारायण नाम मंत्र स्वयं दिशन्तं भवपारयन्त्र. प्रौढ़ प्रतापाश्रितलोकतन्त्रं नारायणं नमामि. श्रीस्वामिनारायणं नमामि. योगाद्विनाका कृतसत्समाधि सद्भक्तसङ्गात विनाशितादि. सम्प्रापयन्तं
તમનાદ્યુપાધિ શ્રી સ્વામિનારાયણમાં નમામિ શ્રી સ્વામિનારાયણમાં નમામિ સર્વાવતારાન પ્રવિલાપયન્ત સર્વાવતારી ત્વમહોધરન્ત સ્વરાણિ તે સ્વાન પરિદર્શયન્ત શ્રી સ્વામિનારાયણમાં નમામિ શ્રી સ્વામિનારાયણમાં નમામિ માયેશ બ્રહ્મા બીજં येनादि मोक्ताय पितेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्ति श्री स्वामिनारायणમાં नमामि नारायणમાં नमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदान यावद्रवेन्दो प्रकटप्रमाणं श्री स्वामिनारायणમાં नमामि श्री स्वामिनारायणમાં नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो तिलमङ्गलं न तनोतु कृष्णो तिलमङ्गलं न मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजं दिव्यजीवननि ज्योत जगावो अपकर्ता થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा श्री स्वामिनारायणाय नमो नमः नमो नमः श्री घनश्यामाय नमो नमः नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री सजानन्दाय नमो नमः श्री बापा श्री भगवते नमो नमः श्री सद्गुरुभ्यो नमो नमः श्री स्वामी बापा भगवते नमो नमः સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું
શિવરામ મહેતાની દિવ્ય સમજણ, ભગવાન જેવા અક્ષરધામમાં દિવ્ય વિરાજે છે તેવાને તેવા પૃથ્વીલોક ઉપર મનુષ્ય સ્વરૂપે અને પ્રતિમા સ્વરૂપે પણ બિરાજે છે. એ શિવરામ મહેતાની સમજણ આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાય મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ તવૈવ કૃપયા નાથ કેશુચિત ચરિતેષુ તે કદાપિ નૈવ ચિત્તે મે જાયતે સંશયો વિભો ઇત્થં સ્વામિન્સ્ત્વયાત્યન્तं કરુણા વિહિતા મયી અતો હિ નાથ ધન્યોસ્મિ કૃતકૃત્યશ્ચ સર્વથા ત્વમેવાસી મમાધારો નાન્ય કોપી કદાચન શરણ્યાસ્મિ સમાયાત શરણં ત્વાં પરાત પરમ મહાત્મે જ્ઞાન સહિત ત્વત્સ્વરૂપસ્ય નિશ્ચય સર્વથા નિશ્ચલો નાથ ભૂયાદ મે કરુણાનિધે એવં ઉક્ત્વા વ્યધાતસ્ય ગદ્ગદ અક્ષરમેવ સ સ્તુતિં ભક્તોતમ પ્રીત્યા પ્રેમાશ્રુપૂર્ણલોચન. શિવરામ મહેતા પોતાના આશ્રિત એવા અર્થાત સ્વામિનારાયણ ભગવાનના દરેક આશ્રિતે કેવી સમજણ દ્રઢ કરવી જોઈએ એનું વર્ણન કરતા આગળ કહે છે કે હે મહારાજ, તમારા કોઈ પણ ચરિત્રમાં મને સંશય ન થાય. હે મહારાજ, મારી ઉપર તમારી અત્યંત કરુણા છે. હે પ્રભુ, આપની પ્રાપ્તિ થઈ એટલે મારું જીવન હું પોતે ધન્ય બન્યો છું. હે પ્રભુ, તમે મારા આધાર છો. તમારા સિવાય મારો બીજો કોઈ આધાર નથી. હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. હે ભગવાન, તમારા સ્વરૂપનો મહાત્મય જ્ઞાન સહિત નિશ્ચય આ પ્રમાણે મારા હૃદયમાં અત્યંત દ્રઢપણે તે થયો છે. આમ કહીને શિવરામ મહેતાએ પ્રેમાશ્રુ પૂર્ણ નેત્રે ભગવાનની ગદગદ કંઠે સ્તુતિ તે કરી અને આવી જ્ઞાનની દ્રઢતા જોઈ સ્વામિનારાયણ ભગવાન તેના ઉપર અત્યંત પ્રસન્ન થતા હવા અને સર્વેજનોને સંબોધન કરતા બોલ્યા કે જેવી આ શિવરામ મહેતાના હૃદયમાં મારા સ્વરૂપની જે નિષ્ઠા છે એનાથી બીજી કોઈ શ્રેષ્ઠ સમજણ નથી. ઉત્તમમાં પણ ઉત્તમ એવી આ નિષ્ઠા છે. હે ભક્તો, જે હરિભક્તને મારા સ્વરૂપની અંદર આવો દિવ્ય ભાવ જેને છે એ જ મારો અતિ ઉત્તમ ભક્ત છે. એણે જ મારે વિશે પ્રેમ સંપાદન તે કર્યો છે. આ પ્રમાણે ભગવાન એવા શ્રી હરિ સર્વે ભક્તોના સાંભળતા તે શિવરામ મહેતાની જે સમજણ એની ખૂબ જ પ્રશંસા તે કરતા હતા.
પ્રથમ શ્લોકનો આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ચર્ચાનો આજે છેડો લાવવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાનનો વાસ્તવમાં છેડો હોતો નથી, પણ આપણે એથી કરીએ એ છેડો. આવી રીતે ભગવાન પોતે તેજના સમૂહમાં મુક્તોની સભા મધ્યે સદાયને માટે વિરાજમાન તે છે. એ ભગવાને પ્રેમી ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે પૃથ્વી ઉપર પધારવાનો નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો. જો હું જીવાત્માઓને, આ લોકના ભક્તોને દ્રષ્ટિગોચર નહીં થાઉં તો જીવ મારું ધ્યાન, સ્મરણ, પૂજન, અર્ચન આદિક શી રીતે કરશે? એ સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને સંકલ્પ કર્યો. જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્યલોકના મનુષ્ય મુને દેખો, ભગવાને આટલો સંકલ્પ કર્યો અને ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે એમણે દર્શન આપ્યા. અક્ષરધામમાં જે ભગવાને સંકલ્પ કર્યો એની સૌથી પહેલી જાહેરાત ભગવાને અક્ષરધામમાં આપણા ગોપાળ બાપાની સમક્ષ કરી હતી. જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, લાડી લાજે પોતાના તેને શ્રીજી કહે કરી પ્યાર, ચાલો મુનિઓ દર્શન દઈએ ભરતખંડ મુજાર. ભગવાને પોતાને થયેલો જે સંકલ્પ એને મુક્તો આગળ રજૂ કર્યો. જે સમયે ભગવાને આ સંકલ્પ મુક્તોની સમક્ષ દ્રષ્ટિ આપણા ગોપાળ બાપાની સન્મુખ સંકલ્પ કર્યો. મુક્તરાજ ગાદી ગ્રંથની અંદર જે આવે છે ને શબ્દ મુક્તરાજ, મુક્તરાજ અર્થાત મુક્તની અંદર સર્વશ્રેષ્ઠ મુક્તરાજનો અર્થ આ છે. મહારાજ છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં કહે છે, અક્ષરધામની અંદર જેટલા મુક્તો છે એ સર્વેમાં અમે જો આ ગોપાળાનંદ સ્વામીને અધિક ન જાણતા હોઈએ તો અમને ભગવાન અને ભગવાનના ભક્તના સમગ્ર પરમહંસોના અમને સમ છે. મહારાજે સમ ખાઈને આ વાત કરી છે કે ગોપાળાનંદ સ્વામી છે એ અમારા મુક્ત મંડળની અંદર સર્વથી શ્રેષ્ઠ છે. ગોપાળ બાપાને સંકલ્પ જણાવ્યો અને ભગવાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંપ્રદાયના શાસ્ત્રોની અંદર શાસ્ત્રમાં શાસ્ત્રની રીતે લખાણ થાય એ ન્યાયે બીજી ઘણી બધી વાતો લખવામાં આવી છે કે ભાઈ વૈરાટ નારાયણે 50 વર્ષ સવા પોર સુધી સ્તુતિ કરી. પણ આપણા સંપ્રદાયના તત્વજ્ઞાન મુજબ આપણે જાણીએ છીએ કે એકબીજાના ઉપરીની કોઈને ખબર નથી. વૈરાટ નારાયણે 50 વર્ષ અને સવા પોર જે સ્તુતિ કરી એ પોતાના ઉપરીની સ્તુતિ કરી છે. એમને તો ખબર નથી. મારાથી પર આ કઠિયારાના દ્રષ્ટાંતની વાત આપણે બધા જાણીએ છીએ. ઉપરી દ્વારે એમણે સ્તુતિ કરી. આ પણ એક કારણ બતાવ્યું છે. 50 વર્ષ સવા પોર સ્તુતિ કરી એટલે ભગવાને મનુષ્ય રૂપે દર્શન આપ્યા. બીજું કારણ બતાવ્યું છે પંચાળા પ્રકરણના 4થા વચનામૃતમાં. જેમ કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને એના દરબારની અંદર એ રાજાના જે ગામડા, અસંખ્ય કોટી ગામડા, એ દરેક ગામડાના જે પટેલો, મુખિયાઓ એના દરબારમાં પ્રાર્થના કરવા આવતા હોય કે હે મહારાજ, તમે મારા ગામમાં એકવાર પધારો. બ્રહ્માંડના અધિપતિઓ ભગવાનને પ્રાર્થના કરે છે પોતાના ઉપરી દ્વારે.
કારણ કે મૂળ અક્ષરને પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન નથી, ઉપરી દ્વારે સ્તુતિ કરી. ઘણા રીઝન આપે છે કે દુર્વાસાનો શાપ થયો અને પછી ભગવાન પ્રગટ થયા. વાસ્તવની અંદર બાપાશ્રીએ આપણને ટીકામાં સમજણ પાડી એ પ્રમાણે ભગવાનના પ્રાગટ્યની કથા આખી આ પ્રમાણે છે. ભગવાને પૃથ્વી ઉપર પધારવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પ એમણે મુક્તોને જણાવ્યો અને એ સંકલ્પ ભગવાને, જેમ અત્યારે આપણે વોટ્સએપની અંદર મેસેજ ફોરવર્ડ કરીએ છીએ ને ભાઈ, મૂળ અક્ષરને ભગવાનના પ્રત્યક્ષ દર્શન નથી. મહારાજ અને મૂળ અક્ષરની વચ્ચે જેટલો પણ વ્યવહાર થાય છે ને, શેના દ્વારે થાય છે? ભગવાન મેસેજ મોકલી દે, જેને આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં કહેવામાં આવે છે તે જ દ્વારે પ્રેરણા કરે છે. સાદી ભાષામાં કે ભગવાને મૂળ અક્ષરને મેસેજ મોકલ્યો. ઓડિયો કોલ, વિડીયો કોલ કે પ્રત્યક્ષ મેળાપની સગવડ એને છે નહીં, તે જ દ્વારે પ્રેરણા. મહારાજે મૂળ અક્ષરને પ્રેરણા કરી, મારે ભરતખંડમાં પૃથ્વી ઉપર પ્રગટ થવું છે. એ મેસેજ આગળ ગયો, મૂળ અક્ષરથી નીચે વાસુદેવ બ્રહ્મ, એમને મેસેજ પહોંચ્યો. એ વાસુદેવ બ્રહ્મ પોતે મૂર્તિમાન પોતાનું ધામ છોડી અને બદ્રિકાશ્રમમાં નરનારાયણની મુલાકાતે ગયા. આ બધી વાત રઘુવીરજી મહારાજનો રચેલો હરિલીલા કલ્પતરુ ગ્રંથ, એમાં આ બધી વાત જો તમે વાંચ્યો હોય તો એમાં લખી છે. 4-5 વર્ષ પહેલા જ આ ગ્રંથ બહાર પડેલો છે. વાસુદેવ બ્રહ્મા બદ્રિકાશ્રમમાં નરનારાયણને ત્યાં ગયા, સામે ચાલીને, ઉપરી હોવા છતાં. કેમ? ઉપરથી મેસેજ પહોંચાડવાનો હતો. નરનારાયણ ધ્યાનમાં બેઠા હતા, એમને જગાડ્યા. વાસુદેવ બ્રહ્મને જોઈને પોતાના ઉપરી આવ્યા, સ્વાગત કર્યું, પૂજન અર્ચન કર્યું, પોતાના આસન ઉપર બેસાડ્યા, પોતે એમના ચરણે બેસી ગયા. બોલો પ્રભુ, શું આજ્ઞા છે? ત્યારે વાસુદેવ બ્રહ્મે કીધું, હે નરનારાયણ, બહુ જ અગત્યના કામે આવ્યો છું. કે અક્ષરધામના અધિપતિ, સાંભળજો હો, નરનારાયણ દેવને વાસુદેવ બ્રહ્મ શું કહે છે? અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે, સ્વામિનારાયણ નામ તો ભગવાને જાહેર કર્યું પછી ખબર પડી. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે અવતાર લેવાનો સંકલ્પ કર્યો છે. એમાં તમારે ભૂમિકા ભજવવાની છે. કે આ પ્રભુની સેવા જે ભૂમિકા ભજવવા મળે ભજવીશું. શું કરવાનું છે? ત્યારે વાસુદેવ બ્રહ્મે નરનારાયણ દેવને વાત કરી, થોડાક સમય પછી તમારે ત્યાં આખા ભરતખંડના ઋષિ મુનિઓ આવશે. તમારા માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા પણ આવશે. તમે ભરતખંડના વૃત્તાંતની બધી વાર્તા સાંભળવા કરવામાં મગ્ન હશો. ત્યાં દુર્વાસાનું આગમન થશે. એનું સ્વાગત નહીં થાય એટલે દુર્વાસા તમને શાપ આપશે, સભાને શાપ આપશે. મારું તમે સ્વાગત સન્માન કરતા નથી એટલે બધાય ભરતખંડમાં મનુષ્ય દેહને પામો, અસુર અધર્મ થકી અતિ કષ્ટને પામો, આવો તમને શાપ થશે. શાંતિથી સાંભળી લેજો. પછી ભક્તિ દેવી અને ધર્મદેવ બંને દુર્વાસા ઋષિને શાંત પાડશે. દુર્વાસા ઋષિ શાંત પડી જશે એટલે આશીર્વાદ આપશે. આ નરનારાયણ દેવ તમારા પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરશે. આવું બોલીને દુર્વાસા ઋષિ ચાલ્યા જશે. અને ત્યાર પછી ભગવાનનો જે મેસેજ આવ્યો છે
જો સમજવા જેવી વસ્તુ છે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનો મેસેજ આવ્યો છે. એ મેસેજ તમે આખી સભાને સંભળાવજો. તમારે આટલું જ કરવાનું છે. નરનારાયણ દેવે પૂછ્યું કે પ્રભુ, દુર્વાસાના શાપ મુજબ ભક્તિ ધર્મને ત્યાં માનવ રૂપે અવતાર મારે લેવાનો છે? ના, તમારે નથી લેવાનો. ટિકિટ તમારા નામની ફાટશે, પણ પેસેન્જર તરીકે કોણ આવવાનું છે ભાઈ? અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ. ટિકિટ તમારા નામની બુક થશે, હોટલની અંદર રૂમ તમારો બુક થશે, પણ વાસ્તવમાં ઉતરવાનું કોણ છે? સ્વામિનારાયણ ભગવાન ઉતરવાના છે. કે માટે તમે સાપ સાંભળી લેજો. અને હવે હું જે મેસેજ કહું છું એ તમે સભાની અંદર કહેજો. બોલો પ્રભુ, શું મેસેજ છે? હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. બસ આટલું સભાની અંદર બોલજો. બીજું કશું જ તમે બોલતા નહીં. સભા બધી સૌના સ્થાને જતી રહેશે. તમે શાંતિથી રહેજો અને ભગવાનને જે કામ કરવાનું છે એ ભગવાન પોતે કામ કરશે. દુર્વાસાના શાપનો પ્રસંગ બનવાનો હતો. એની ઇન્ફોર્મેશન, એની માહિતી નરનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાન દ્વારા એડવાન્સમાં પહોંચાડી દેવામાં આવી હતી. આ હરિલીલા કલ્પતરુ સિવાય બીજા કોઈ પણ ગ્રંથમાં આ માહિતી લખેલી નથી. અગાઉથી ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યા હતા. અને પછી બધી ઘટના બની. ઋષિઓ આવ્યા, ભક્તિદેવી ધર્મદેવ આવ્યા, દુર્વાસા આવ્યા, શાપ આપ્યો, ઠંડા પાડ્યા, નિવારણ કર્યું, આશીર્વાદ આપ્યા, બોલ્યા નરનારાયણ તમારા પુત્ર થઈ. અને પછી નરનારાયણ દેવ શું બોલ્યા? હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. બોલો, આટલું શાસ્ત્રનું લખાણ વાંચો, આપણે બધાએ વાંચીએ એટલે આપણને શું થાય કે ભાઈ દુર્વાસાએ કહ્યું આ નરનારાયણ તમારા પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરશે. અને પાછા નરનારાયણ દેવ પોતે બોલ્યા હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. દુર્વાસાએ જે કીધું તે, પણ નરનારાયણ દેવ જે વસ્તુ બોલ્યા કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ, આ મેસેજ ઓરિજિનલી કોનો હતો ભાઈ? સ્વામિનારાયણ ભગવાનનો હતો. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા હતા હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. તો જે નરનારાયણ દેવ પોતે બોલ્યા કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ, એમાં હું કોણ? નરનારાયણ દેવ પોતે કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન? ખ્યાલ આવે છે ને ભાઈ બધાને? આ બધી શબ્દની રમત છે ભાઈ. નરનારાયણ દેવ પોતે બોલ્યા, પણ વાસ્તવમાં એમાં રહેલો જે હું કોણ છે, કારણ કે મેસેજ તો આગળથી આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાને મેસેજ ફોરવર્ડ કર્યો હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ, એટલે હું તો એ જ થયા. એ મેસેજ મૂળ અક્ષરે વાસુદેવ બ્રહ્મને મોકલ્યો તો પણ મેસેજ તો એનો જ હતો. અને એ જ મેસેજ નરનારાયણ દેવે વાસુદેવ બ્રહ્મ દ્વારા પ્રાપ્ત થયો. એને સભાની અંદર કયો ઓરિજિનલી મેસેજ કોનો હતો? મહારાજનો હતો. એટલે નરનારાયણ દેવ જે બોલ્યા એમાં જે હું શબ્દ છે એ નરનારાયણ દેવને લાગુ પડતો નથી. કોને લાગુ પડે છે મહેન્દ્રભાઈ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને આ મેસેજ લાગુ પડે છે. એટલે બાપાશ્રીએ ટીકામાં આપણને સમજાવ્યું કે નરનારાયણને શાપ થયો એ વાત પણ સાચી છે, અને શાપ નરનારાયણને થયો એના બદલામાં સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા એ વાત પણ સાચી છે. એટલે શાસ્ત્રમાં શાસ્ત્રની રીતે લખાણ થાય કે ભાઈ વૈરાટ નારાયણે સ્તુતિ કરી, બ્રહ્માના અધિપતિઓએ સ્તુતિ કરી, દુર્વાસાનો શાપ થયો, આ તો બધું એક નિમિત્ત માત્ર છે.
બાકી તો ભગવાન આ પૃથ્વી ઉપર વૈરાટ નારાયણની સ્તુતિ સાંભળીને પણ આવ્યા નથી. આવ્યા હોત તો વહેલા ના આવી ગયા હોત ભાઈ, 50 વર્ષ સુધી શું કરવા બિચારાને વેઇટ કરાય? આવું પહેલા 5 મિનિટ સ્તુતિ કરીને આવી જવું જોઈતું હતું. માટે સાધનનું ક્યારેય કામ નથી. ભગવાન છે એ ક્રિયા સાધ્ય નથી, ભગવાન પોતે કૃપા સાધ્ય છે. વૈરાટ નારાયણની સ્તુતિ, બ્રહ્માના અધિપતિઓની સ્તુતિ, દુર્વાસાનો શાપ, એ બધા લૌકિક નિમિત્તો છે. ભગવાનને પ્રગટ થવામાં મુખ્ય વસ્તુ કારણભૂત હોય તો એ ભગવાનનો પોતાનો સંકલ્પ. આમ સંકેત કરી દર્શન દીધા, જાણી બિરદ તવ કૃપાનાથ. આ પ્રમાણે ભગવાને સંકલ્પ કર્યો, ભગવાન મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ભગવાનની પ્રગટ થવાની રીત મહારાજે વતનામૃતમાં લખેલી છે. અનંત કોટી બ્રહ્માંડો છે. દરેક બ્રહ્માંડની અંદર જીવાત્માઓ વસે છે. એમાંથી ભગવાનના આશ્રિતો પણ વસે છે. સ્વામિનારાયણ ભગવાનનું એવું બિરદ છે, અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય અને એ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યાં સુધી ભગવાન બ્રહ્માંડમાં ઓછામાં ઓછા એક વખત પ્રગટ થાય છે. પ્રત્યેક બ્રહ્માંડની અંદર સ્વામિનારાયણ ભગવાન એની ઉત્પત્તિથી માંડી અને એના પ્રલય સુધીના ગાળા દરમિયાન ઓછામાં ઓછા એક વખત દર્શન આપવા, એક વખત પ્રગટ થવું, આવું ભગવાનનું બિરદ છે. આપણા બ્રહ્માંડની અડધી આવરદા પૂરી થઈ પછી ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. કોઈકમાં શરૂઆતમાં, કોઈકમાં મધ્યમાં, એ બધી ભગવાનની ઈચ્છા ઉપર બધું ડિપેન્ડ કરે છે. પણ દરેક બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન અવશ્ય એક વખત દર્શન આપે છે. મહારાજ અમદાવાદના 5મા વતનામૃતમાં કહે છે, કુબેરસિંહ છડીદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, વર્તમાન સમયે તો તમે આ જંબુ દ્વીપના ભરતખંડને વિશે તમે મનુષ્ય રૂપે દર્શન આપો છો, પણ બીજા બ્રહ્માંડમાં જે અનંત કોટી જીવાત્માઓ છે એનો તમે મોક્ષ, એનો તમે ઉદ્ધાર કઈ રીતે કરતા હશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્તર આપતા કહે છે કે જે ભગવાન આ બ્રહ્માંડને વિશે વિરાજે છે, અર્થાત અમે પોતે જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ પ્રત્યે અમે મનુષ્ય સ્વરૂપે પ્રગટ થઈએ છીએ. અમારા શરણે પ્રત્યેક બ્રહ્માંડના જીવો અમારો આશ્રય કરે છે, સિદ્ધાંતવાદી જીવન જીવે છે. અને એ જીવાત્માઓની આયુષ્યનો જ્યારે અંત આવે છે ત્યારે આ બ્રહ્માંડમાંથી જેમ જીવો ધામમાં જાય છે એમ અનંત કોટી બ્રહ્માંડમાંથી પણ જીવાત્માઓ અમારા ધામમાં આવે છે. અમે આ બ્રહ્માંડમાં દર્શન આપીએ છીએ, માટે બીજા બ્રહ્માંડમાં નહીં હોઈએ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અર્થાત ભગવાન પ્રત્યેક બ્રહ્માંડની અંદર અવતાર ધારણ કરે છે. ત્યાર પછી 4 યુગ કહેવાય છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. ભગવાન 4 યુગમાંથી પોતાને ઈચ્છામાં આવે એ દરેક યુગમાં અવતાર ધારણ કરી શકે છે. આપણા બ્રહ્માંડમાં પ્રગટ થવા માટે ભગવાને પસંદ કર્યો કળિયુગને. ભગવાન આપણા બ્રહ્માંડમાં કળિયુગનો સમય ચાલતો હતો ત્યારે પ્રગટ થયા. પંચાળાના 4થામાં કહે છે, જે પ્રમાણે યુગ ચાલતો હોય એ પ્રમાણે ભગવાન રૂપ, અવસ્થા, આયુષ્ય એ બધું ભગવાન દેખાડે છે. દરેક બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. કોઈ પણ યુગને વિશે ભગવાન પ્રગટ થાય છે. ક્યારેક 2 તત્વનું ગ્રહણ કરીને, ક્યારેક 4 તત્વનું ગ્રહણ કરીને, ક્યારેક 5 તત્વનું ગ્રહણ કરીને, ક્યારેક 24 તત્વનું ગ્રહણ કરીને,
ક્યારેક કૈવલ્યપણે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. ક્યારેક પ્રકૃતિ પુરુષ દ્વારા, ક્યારેક પ્રધાન પુરુષ દ્વારા, ક્યારેક મહતત્વ દ્વારા અને ક્યારેક 24 તત્વનો માનવ દેહ એ દ્વારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. કેટલા તત્વ ધારણ કરવા એ પણ ભગવાનની ઈચ્છાની વાત છે. ક્યારેક કૈવલ્યપણે જેવા અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે વિરાજે છે એવા ને એવા પણ આ પૃથ્વી ઉપર આવે છે. ક્યારેક ભગવાન લૌકિક રીતે સ્ત્રી થકી પણ જન્મ ધરે, ક્યારેક પોતાની ઈચ્છામાં આવે ત્યાં પ્રગટ થઈ આવે છે. ભગવાન માનવ રૂપે આ પૃથ્વી ઉપર આવે ત્યારે માનવ સ્ત્રી થકી જ એમનો અવતાર થાય એવો કોઈ જ નિયમ નથી. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે એમના પ્રાગટ્યની ઘટનાનો પ્રસંગ શું છે? ભક્તિ માતા પોતાને ઘેર ઢોલિયામાં પડ્યા હતા અને એ સમયે સ્વામિનારાયણ ભગવાને દિવ્ય તેજોમય સ્વરૂપે એમને દર્શન આપ્યું અને ત્યાર પછી તુરત જ જે ભગવાને તેજોમય દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું હતું એ જ ભગવાને તુરત જ મનોહર બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. બિટવીન્સ ધી લાઈન જે અમુક લખેલું હોય એ આપણે જાતે વિચારી લેવાનું હોય છે. બિટવીન્સ ધ લાઈન આનો અર્થ શું થાય? મનોહર સ્વરૂપે દર્શન આપ્યું, તત્કાલ બાલ સ્વરૂપ ધારણ કરી ભક્તિ માતાની બાજુમાં પડી ગયા. આનો મતલબ એમ થાય કે ભગવાન ભક્તિ માતાના ઉદરમાં આવ્યા નથી. એવો પ્રસંગ લખેલો છે ભાઈ કે ભક્તિ માતાને પ્રસવ પીડા ઉપડી અને પછી ભગવાન પ્રગટ થયા. આવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. ભાઈ દર્શન આપ્યા, ભક્તિ માતાને કીધું થોડા આગા ખસો, પલંગમાં જગ્યા કરો, મારી હોવા માટે જગ્યા તો જોઈએ ને ભાઈ, થોડા આગા ખસો, મારી જગ્યા કરો. ભક્તિ માતાએ જગ્યા કરી, પાથર્યું રેશમી વસ્ત્ર અને ભગવાન બાળ સ્વરૂપ થઈ બાજુમાં પડી ગયા. આ ભગવાનના પ્રાગટ્યની આ ઘટના છે. માતાના ઉદરમાં ભગવાન આવ્યા નથી. ત્યારે ઘણા પૂછે કે આ સત્સંગી જીવનને બધા ગ્રંથોમાં લખ્યું છે કે ભક્તિ માતાના ઉદરને વિશે ભગવાને પ્રવેશ કર્યો એ માત્ર ને માત્ર ભગવાનની લીલા છે. ભગવાન વાસ્તવમાં માતાના ઉદરમાં આવ્યા નથી. એટલે ક્યારેક આવી રીતે પણ પ્રગટ થાય, ક્યારેક ભક્તિ માતાના ઉદરમાં ભગવાને પ્રવેશ કર્યો, ભક્તિ માતાના શરીરની કાંતિ, કારણ કે સાક્ષાત ભગવાનનો પ્રવેશ થયો એટલે ભક્તિ માતાનું સ્વરૂપ આખું તેજોમય થયું. બધી સ્ત્રીઓ કહેવા માંડી કે હે પ્રેમવતી, તારા ઉદરની અંદર જે બાળક પ્રવેશ પામ્યો અને તું આટલી બધી તેજોમય થઈ છે તો તારે ત્યાં તારી કુખે એક બહુ જ મહાન વિભૂતિ તારે ત્યાં પ્રગટ થશે. આવી બધી સ્ત્રીઓ પણ ભક્તિ માતાને વાતો કરતી હતી. શું કહેવાય ભાઈ? એ ભગવાનની લીલા છે. આવી રીતે ભગવાન અલૌકિક રીતે પણ પ્રગટ થઈ શકે છે. ભગવાન જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા રૂપનું ધારણ કરે છે. લોયાના 7માની અંદર ભગવાને કહ્યું છે, પંચાળાના 4થામાં પણ ભગવાને કહ્યું છે, જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ભગવાન ધારણ કરે છે. લોયાના 4થામાં ભગવાન કહે છે, ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ પણ કરે છે. ભગવાનની ઈચ્છાની વાત છે. હવે ભગવાન પ્રગટ કઈ રીતે થાય છે? વરતાલના 10મામાં ભગવાન કહે છે કે પૃથ્વીને વિશે ભગવાનના સાધુ રૂપે અને રાજા રૂપે ભગવાનના અવતાર થાય છે. સાધુ રૂપે એટલે ભગવાન પ્રગટ થઈ અને ગૃહસ્થાશ્રમમાં રહે તો એને કહેવાય રાજા રૂપ
ભગવાનના અવતાર. એ ભગવાન પ્રગટ થઈ 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંતની દીક્ષા લે તો એને કહેવામાં આવે છે સાધુરૂપ ભગવાનના અવતાર. ભગવાનના આ પૃથ્વી ઉપર 2 પ્રકારે અવતારો થાય છે. ગ્રહસ્થાશ્રમમાં દર્શન આપે એટલે રાજારૂપ ભગવાનના અવતાર, સાધુરૂપે દર્શન આપે સાધુરૂપ ભગવાનના અવતાર. સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે સૌથી પ્રથમ પોતાનું બિરદ વિચારી અને આ પૃથ્વી ઉપર પધાર્યા. રાજા ધીરાજ સ્વરૂપે ભગવાન વર્ત્યા. આ બ્રહ્માંડના જીવો ઉપર ભગવાનની એટલી બધી દયા. મહારાજે મધ્યના 48માં કહ્યું કે અમારે ફરીથી કોઈ જન્મ ધર્યાનું નિમિત્ત તો નથી, પણ કોઈક નિમિત્ત ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ અમે ઈચ્છા રાખીએ છીએ. આ મધ્યના 48માં સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી ઉપર ફરીથી પ્રગટ થવાની સ્વયં પોતે આગાહી કરેલી છે. અને એ આગાહીને સાર્થક કરવા માટે પોતાનો 125 વર્ષ સેવાનો સંકલ્પ પૂરો કરવા માટે સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ આશ્રમને ખોટું ના લાગે એટલા માટે ભગવાન 2 વખત પ્રગટ થયા. ગૃહસ્થ સ્વરૂપે ભગવાન બાપાશ્રી સ્વરૂપે પ્રગટ થયા અને સાધુ સ્વરૂપે આપણા જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે પ્રગટ થયા. આ બ્રહ્માંડની અંદર સ્વામિનારાયણ ભગવાન વાસ્તવમાં નિયમ એક જ વખતનો છે, પણ પોતાનું બિરજ જાણી પોતાનો પ્રોટોકોલ તોડીને પણ ભગવાન આ બ્રહ્માંડમાં કેટલી વખત પધાર્યા? ભાઈ 3 વખત પધાર્યા. ભગવાનની આટલી દયા, એમની કૃપા. ભગવાન આ રીતે રાજા રૂપે અને સાધુ રૂપે સ્વયં રાજા ધીરાજપણે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. કયા ઠેકાણે પ્રગટ થાય છે? તો વરતાલના 13માં ભગવાન કે છે અને ખગોળ ભૂગોળના વતનાવૃતમાં ભગવાન કે છે કે ભગવાનના અવતાર આ પૃથ્વીને વિશે ભરતખંડની અંદર પ્રગટ થાય છે. ભારત દેશ ખગોળ ભૂગોળનું વતનાવૃત જુઓ ભાઈ, ખ્યાલ આવશે. ખગોળ ભૂગોળનું જે વચનામૃત, જે 14 લોક કયા છે, પછી બધા દ્વીપ કયા છે, પછી એમાં 9 ખંડ કયા છે, 9 ખંડની અંદર ભરતખંડ કયો છે, એ ભરતખંડની અંદર 12.5 અનાર્ય દેશ લખેલા છે. આટલા દેશો ઉત્તમ છે, આટલા દેશો પવિત્ર છે. 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા. જો ભગવાનની ઈચ્છાથી જે ભગવાનના ભારત દેશના ભગવાનની ઈચ્છાથી જે ભાગલા થયા ને, એમાં જેટલા પણ અનાર્ય દેશ લખેલા છે ને, એમાંનો એક પણ અનાર્ય દેશ અત્યારે આપણા ભારત દેશમાં નથી. મોહમ્મદ અલી જીણા અને જવાહરલાલ નહેરુ વચ્ચે જે ભારત પાકિસ્તાનની વહેંચણી થઈ, કેરીની વહેંચણી થઈ, એમાં રસ બધો ભારતના પક્ષમાં આવ્યો. છાલ અને ગોટલા પાકિસ્તાનને સમર્પણ કરી દેવામાં આવ્યા. ભરતખંડમાં જેટલો પણ ભંગાર એરિયા લખ્યો છે ને, એ અત્યારનું પાકિસ્તાન અને આ બાંગ્લાદેશ છે. અને જેટલો પવિત્ર ભાગ લખ્યો છે અત્યારે, એ બધો જ ભાગ એ વર્તમાન સમયનું આપણું અખંડ સરદાર પટેલ દ્વારા બનાવવામાં આવેલો આજનો આપણો આ ભારત દેશ છે. ભાઈ ખગોળ ભૂગોળનું વતન વાંચો ને ખબર પડી જશે. થોડોક એરિયા છે આ કામાક્ષી દેશ ને અડધો કચ્છ, ભાઈ નિગ્લિજિબલ છે. ભાઈ શું ભૂલચૂક લેવી દેવી. આવો પવિત્ર ભરતખંડ, એમાં ભગવાનના અવતાર થાય છે. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનને પ્રગટ થવાના જે 6 હેતુ કયા છે. પહેલો હેતુ કયો? પોતાના પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા
એ ભગવાનને પ્રગટ થવાનો પહેલો હેતુ છે. અસુર અને અધર્મથી પીડાતા ભક્તિ અને ધર્મનું રક્ષણ કરવું અને એમની પૃથ્વીને વિશે પ્રવૃત્તિ કરવી ભગવાનનો પ્રગટ થવાનો આ બીજો હેતુ છે. ત્રીજો હેતુ છે પોતાનું સર્વોપરી જ્ઞાન, પોતાની સર્વોપરી ઉપાસના આ પૃથ્વીને વિશે પ્રવર્તાવવી એ ભગવાનનો પ્રગટ થવાનો આ ત્રીજો હેતુ છે. પૂર્વે થઈ ગયેલા અવતારો એ અવતારોના ભક્તો એમને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવી પોતાના ધામમાં લઈ જવા એ ભગવાનને પ્રગટ થવાનો ચોથો હેતુ છે. લાંબા કાળથી નાશ પામેલો જે એકાંતિક ધર્મ એનું પુનઃ સ્થાપન કરવું અને એનો વિસ્તાર, પ્રચાર ને પ્રસાર કરવો ભગવાનને પ્રગટ થવાનો આ પાંચમો હેતુ છે. અને છઠ્ઠો હેતુ પોતે અહીંયા પધારી નવા નવા મુમુક્ષુઓ બનાવી પોતાના સંબંધે કરી નવા નવા મુમુક્ષુઓ બનાવવા અને એમના પણ આત્યંતિક કલ્યાણ કરવા એ ભગવાનને પ્રગટ થવાનો આ છઠ્ઠો હેતુ છે. બ્રહ્માનંદ સ્વામીએ વચનામૃતનો પરથારો જ્યાં પ્રારંભ થાય છે મંગલાચરણ પછી તત્કાલ ભગવાનને પ્રગટ થવાના આ પ્રમાણે 6 હેતુઓ કહેલા છે. ટૂંકમાં ભગવાન પોતાના સંકલ્પે કરી આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે આપણા સર્વેના કલ્યાણને માટે પ્રગટ થયા. સમગ્ર ચર્ચાનો સાર જીવન પ્રાણ સ્વામી બાપા કે છે, પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. ભગવાનને પ્રગટ થવાનો આ હેતુ માયામાં રહેલા દુઃખી જીવોને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. 49 વર્ષ 2 માસ 1 દિવસ ભગવાને મનુષ્ય સ્વરૂપે દર્શન આપ્યા અને પછી ભગવાને સંકલ્પ કર્યો કે હવે મને મનુષ્યો બધાએ પ્રતિમા સ્વરૂપે દેખો. આપણા ઈશ્વર બાપાએ બાપાશ્રીને જે ટીકામાં પ્રશ્નો પૂછ્યા છે, આખી જે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાની રચના કરી છે, એમાં આપણા સદગુરુ બાપાએ સૌથી વધારે કયા વિષય ઉપર પ્રશ્નો પૂછ્યા છે ખબર છે? સૌથી વધારે પ્રશ્નો કઈ મેટર ઉપર ફેરવીને વારંવાર એ પ્રશ્ન પૂછ્યા છે? કઈ મેટર અજનીભાઈ ખબર છે તમને? આજે ભગવાનને પ્રત્યક્ષ કઈ રીતે જાણવા, આ પ્રશ્ન ઈશ્વર બાપાએ લગભગ 15 વખત પૂછેલો છે. આપણે જોઈએ ગઢડા પ્રથમ પ્રકરણના 9મા વચનામૃતમાં શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે દ્રઢ નિશ્ચય કર્યો હોય, અર્થાત સદગુરુ બાપાએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ભગવાને આ વાત કરી, સ્વામિનારાયણ ભગવાને 1876 માગસર સુધી દ્વાદશીને દિવસે સભામાં વાત કરી, તો આજે ભગવાનને પ્રત્યક્ષ કઈ રીતે જાણવા? વાત કરી ત્યારે તો મનુષ્ય સ્વરૂપે પ્રગટ હતા, પરંતુ આજે ભગવાનને પ્રગટ કઈ રીતે જાણવા? ત્યારે સદગુરુ બાપાને આપણા જીવન પ્રાણ બાપાશ્રી ઉત્તર આપતા કહે છે કે જે સ્વરૂપ, જે મનુષ્ય સ્વરૂપ ભગવાને દેખાડ્યું હતું એ જ સ્વરૂપ અત્યારે મંદિરોમાં પ્રતિમા સ્વરૂપે વિરાજે છે. મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી. એટલે જેમ સ્વામિનારાયણ ભગવાન 1837 માંડી 1886માં મનુષ્ય સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ હતા, તેમ આજના સમયે 1886 પછીના કોઈ પણ સમયે સ્વામિનારાયણ ભગવાન મંદિરોમાં, સ્વામિનારાયણ મંદિરોમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સજાનંદ સ્વામી મહારાજ, શ્રીજી મહારાજ, નીલકંઠ વાણી,
સ્વામિનારાયણ ભગવાન આવા નામની જે પ્રતિમાઓ પધરાવવામાં આવી છે એ પ્રતિમાઓ દ્વારે પણ આજે શ્રીજી મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે. પ્રથમના 9માની અંદર બાપાશ્રી આપણને આ વાત સમજાવી. આજે ભગવાનને પ્રત્યક્ષ કઈ રીતે જાણવા? તો બાપાશ્રીએ આંગળીનો ઈશારો કરી અને ઘનશ્યામ મહારાજની પ્રતિમા બતાવી. સ્વામી, આ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે. ત્યાર પછી પ્રથમના 14મા વચનામૃતમાં ટીકાની અંદર વળી પાછો પ્રશ્ન સદગુરુ બાપા પૂછે છે. કેટલું ડિસ્ટન્સ થયું ભાઈ? 9 ને 14, 5નો ડિસ્ટન્સ છે. જુઓ, વળી પાછો પ્રશ્ન ઉઠાયો કે બાપા, ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે તો ભક્તો એમ કહેતા કે અમને ભગવાન આજે સાક્ષાત મળ્યા છે, પણ અત્યારની તારીખમાં કોઈ પણ ભગવાનનો આશ્રિત એવું કયા બેઝ ઉપર કહી શકે કે આજે મને ભગવાન સાક્ષાત મળ્યા છે? ત્યારે બાપાશ્રી એમનો ઉત્તર આપતા કહે છે કે ભગવાને જ્યારે મનુષ્ય સ્વરૂપ દેખાડ્યું એમાંથી જેણે મનુષ્ય ભાવ ટાળી ભગવાનને દિવ્ય સમજી અને એમનો આશરો કર્યો, આજ્ઞામાં વર્ત્યા અને એ લોકો જેમ ન્યાલ થયા, એમ આજે મંદિરોમાં ભગવાન જે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે એમાંથી પ્રતિમા ભાવ ટાળી, પોતાની અણસમજણ ટાળી અક્ષરધામમાં જે ભગવાન વિરાજે છે એ જ ભગવાન મને અહીંયા પ્રત્યક્ષ દર્શન આપે છે. આવી ભાવના એને જો દ્રઢ થાય તો આજે પણ ભગવાન એને પ્રતિમા સ્વરૂપે સાક્ષાત મળ્યા છે અને મળ્યા છે. પ્રથમના 14માની અંદર પણ સાક્ષાત પ્રાપ્તિનો મિનિંગ શું? જે ભગવાન આપણને મળ્યા, સાંઈ બાપાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આપણને બધાને એક ભાગ લેવા માટે કહ્યું, પધારો 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 મારા નાથ પધારો. પ્રાર્થના તો આપણે કરી, પણ મૂળ પ્રાર્થના કોની? જીવન પ્રાણ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે હવે સિંહાસનમાં ભગવાન વિરાજમાન થઈ ગયા, કરો દર્શન. બાપા બોલે છે ને, તો આજે સાક્ષાત પ્રાપ્તિ કોને કહેવાય? પ્રતિમા સ્વરૂપે ભગવાન આજે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છે. ત્યારે સદગુરુ બાપાએ આગળ પ્રશ્ન ઉઠાવ્યો કે બાપા, મનુષ્ય સ્વરૂપે ભગવાન જ્યારે દર્શન આપતા ત્યારે બોલતા, ચાલતા, થાળ જમતા, વાતો કરતા, આજે તો એવો કોઈ લાભ મળતો નથી. ત્યારે બાપાશ્રીએ એનો ઉત્તર આપતા કહ્યું કે જ્યાં સુધી પ્રતિમા ભાવ છે ત્યાં સુધી આ બધો લાભ મળતો નથી, પણ જ્યારે પ્રતિમામાંથી પ્રતિમા ભાવ ટળી જાય અને ભગવાનને સાક્ષાત જાણે તો આજે પણ સ્વામિનારાયણ ભગવાન થાળ જમે છે, જેની સાથે બોલવું ઘટે એની સાથે બોલે છે, ચમત્કાર જણાવવો હોય તો ચમત્કાર જણાવે છે. જો ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ ન હોય તો ભગવાન ચમત્કાર શી રીતે જણાવે? આપણે ભગવાનને રોજ જગાડીએ છીએ, થાળ જમાડીએ છીએ, પોઢાડીએ છીએ, આરતી કરીએ છીએ. શા માટે કરીએ છીએ? કારણ કે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે. આપણા દાદા ધામમાં ગયા હોય તો અને એનો ફોટો આપણા ઘરમાં ભીત ઉપર લટકાયો હોય તો આપણે દાદા કે દાદીને જગાડવાની, પોઢાડવાની કે થાળ જમાડવાની સેવા કરતા નથી, કારણ કે પ્રગટ ને પ્રત્યક્ષ નથી. ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે તો રેગ્યુલર આપણે એમની સમયે સમયે એમની આપણે સેવા કરીએ છીએ. આપણા સદગુરુ શ્રી સ્વસિત ચરણદાસજી સ્વામી, હમણાંનો જ દાખલો ભાઈ, તાજો જ દાખલો. આ કઈ રામાયણ મહાભારત કે વેદ ઉપનિષદ વખતની વાત નથી, હમણાં 3-4 મહિના પહેલાની વાત છે. ડોક્ટરે એમને ચાલવાની ના પાડી હતી. વ્હીલચેર ઉપર, ગાદીએ દર્શન કરવા જવું હોય તો વ્હીલચેર ઉપર જવાનું, નીચે ધ્યાનના મૂર્તિ અને ઉપર ઘનશ્યામ મહારાજ આગળ દર્શન કરવા જવાની ડોક્ટરે ચોખ્ખી ના પાડી હતી. આટલી એમની તબિયત બહુ ગંભીર થઈ ગઈ હતી.
ગાદીએ દર્શન કરવા આવતા સવારે માત્ર એક વખત, પલંગમાંથી પણ નહીં ઉતરવાનું. અને કોણ જાણે સ્વસિતચરણદાસજી સ્વામીને સાંઈ બાપા તરફથી એવો સંકેત આવ્યો, ઉઠવાની પણ પહોંચ નહોતી, અને એમણે પોતાના સેવક સંતને ટેલિફોન કર્યો 9:10 આજુબાજુ. મને સાંઈ બાપા બોલાવે છે કે મારે નીચે ધ્યાનના મૂર્તિ આગળ દર્શન કરવા જવું છે. ત્યારે સેવક સંત વિશ્વભૂષણ સ્વામી કહે છે કે સ્વામી આપણે ગાદીએ તો દર્શન કર્યા, ના મને નીચે ધ્યાનના મૂર્તિવાળા બાપા બોલાવે છે કે કોણ જાણે કેવો સંકેત થયો હશે. ત્યારે સંત કહે છે કે સ્વામી હું વ્હીલચેર લાવું. અરે હું હાજો થઈ ગયો છું કે ચાલતા આવ્યા ભાઈ, નીચે ચાલતા આવ્યા અને ધ્યાનના મૂર્તિની આગળ એ પોતે પધાર્યા અને સાંઈ બાપાના જેવા એમણે દર્શન કર્યા. ગુરુની દ્રષ્ટિ શિષ્ય ઉપર પડી, શિષ્યની નજર ગુરુ ઉપર પડી અને ત્યાં જ સ્વસિત સ્વામીને જીવન પ્રાણ સાંઈ બાપાએ સંભાળી લીધા. આ તાજો પરચો ભાઈ. 9:10 તો ટેલિફોન ઉપર વાત કરે છે અને 9:20 આજુબાજુ હજી 9:30 થાળની ટોકરી વાગી નહોતી. આપણે 9 થી 9:30 થાળ ધરાય ને, આ બધી ઘટના 9:10 અને 9:25 વચ્ચે બની ગઈ. જો પ્રતિમા સ્વરૂપે ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ ન હોય તો આજે આવા પરચા ચમત્કારો સંભવે ખરા ભાઈ? માટે આજે ભગવાન પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. જે કંઈ ખામી છે એ ખામી કોનામાં છે? આપણામાં છે ભાઈ. તૈયાર હે દેનાર. દેનાર તો કે છે લ્યો મૂર્તિ, લ્યો મૂર્તિ, લ્યો મૂર્તિ, પણ તૈયાર હે દેનાર, લેનાર કી ખામી. લેનાર એટલે કોણ? આપણે બધાય ભાઈ. 1 નંબરના બોગડદાસો આપણે બધાય. હે સમજણ ના હોય તો એ જ કહેવાય પછી ભાઈ તારે. હે આપણે બધાય એ જ છીએ ને ભાઈ. જ્યાં સુધી ભાવના ન થાય ત્યાં સુધી આપણે ભલે ને આપણી જાતને બુદ્ધિશાળી સમજતા હોઈએ, પણ આપણે બધા મૂર્ખ શિરોમણી જ છીએ. તૈયાર હે દેનાર, લેનાર કી ખામી. ભગવાન આજે પણ પ્રતિમા રૂપે પ્રગટ અને પ્રત્યક્ષ છે. પ્રથમના 23માની અંદર વળી પાછો સદગુરુ બાપાએ પ્રશ્ન પૂછ્યો કે બાપા જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે તો ભગવાનનું ધ્યાન બધાએ કરતા હતા, પણ આજે કોઈને ધ્યાન કરીને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો હોય તો આજે કઈ મૂર્તિ ધારવી? ત્યારે બાપાશ્રીએ જવાબ આપ્યો કે ધ્યાન તો ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સદાનંદ સ્વામી મહારાજ, શ્રીજી મહારાજ એવા નામની જે મૂર્તિઓ પધરાવી છે એનું જ થાય. જેને પામવા છે એનું ધ્યાન થાય, અને જેનું ધ્યાન થાય એની છેલ્લે પ્રાપ્તિ થાય. બંને પ્રકારના નિયમો છે. કોને પામવા છે? આપણે બધા સત્સંગમાં શું કરવા આવ્યા છીએ? સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે આવ્યા છીએ, સ્થિતિ માટે આવ્યા છીએ, એમનો સાક્ષાત્કાર કરવા માટે આવ્યા છીએ. તો આજે 1886 પછીના કોઈ પણ સમયે કોઈ પણ આશ્રિતને ધ્યાન કરવું હોય તો મંદિરોમાં આપણને સાંઈ બાપાએ અથવા સમયે સમયે એમના જે વારસદારો વિરાજતા હોય એમણે જે ઘનશ્યામ મહારાજના મૂર્તિ આપણને પધરાવી આપ્યા એ ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. આજે કઈ પ્રતિમા મૂર્તિ ધારવી? ઘનશ્યામ મહારાજની પ્રતિમા ધારવી. પ્રથમના 25માની અંદર કહે છે કે ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ કઈ રીતે કહેવાય? તો બાપાએ ચોખ્ખો જવાબ આપ્યો, જે સ્વરૂપ મહારાજે મનુષ્ય સ્વરૂપે દેખાડ્યું હતું અત્યારે ભગવાન પ્રતિમા સ્વરૂપે દેખાડે છે. તો અત્યારે કોઈ પણ આશ્રિત થાય તો એને આ પ્રાપ્તિ થઈ કહેવાય. પ્રથમ પ્રકરણના 47મા વતનાવૃતમાં વળી પાછો બાપાશ્રીએ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રની અંદર સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા લખ્યું છે. પ્રથમના 47માની અંદર સ્વરૂપ નિષ્ઠાનું લક્ષણ કર્યું છે. તો જ્યારે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે એ સ્વરૂપમાં બધાએ નિષ્ઠા રાખી, પણ આજે આપણે કયા સ્વરૂપમાં નિષ્ઠા રાખીએ તો આપણે સાચા સ્વરૂપ નિષ્ઠાવાળા કહેવાઈએ?
ત્યાં પણ બાપાશ્રીએ જવાબ આપ્યો કે મનુષ્ય સ્વરૂપ જે હતું એ જ અત્યારે પ્રતિમા સ્વરૂપે છે, એની અંદર આપણે નિષ્ઠા રાખીએ અને બીજા કોઈ પણ અવતારની અંદર, બીજા કોઈ પણ માહિક પદાર્થની અંદર આપણને લેશ માત્ર પણ પ્રતીતિ ના આવે. ભગવાન રાખે તેમ રહેવું, કેમ કરવું, દેખાડે તે જોવું, ભગવાન મુખ્ય અને વ્યવહાર ગૌણ, આવી આપણી જીવનશૈલી ભગવાનની નિષ્ઠામાં રાખતા રાખતા થઈ જાય. એના માટે જે સ્વરૂપ નિષ્ઠા કેળવવાની છે એ સ્વરૂપ નિષ્ઠા માટેનું સ્વરૂપ કયું છે? મંદિરોમાં દર્શન આપતા સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા. એ સ્વરૂપની અંદર નિષ્ઠા રાખવી અને એમાં નિષ્ઠા રાખવાથી બાકીના બધાને વિશે નિષ્ઠાઓ ઓટોમેટિક કેળવાઈ જાય છે. પ્રથમના 47માની અંદર. ત્યાર પછી પ્રથમ પ્રકરણના 59માની અંદર વળી પાછો એ સદગુરુ બાપાએ પ્રશ્ન પૂછ્યો કે બાપા, આજે ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ કઈ રીતે જાણવા? જો અમુક પ્રશ્નો રિપીટ થશે, સેમ મેટર રિપીટ થશે કે જ્યારે ભગવાને મનુષ્ય સ્વરૂપે દર્શન આપ્યા ત્યારે તો બધાએ પ્રગટ અને પ્રત્યક્ષ કહેતા હતા, પણ આજે ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ કઈ રીતે સમજવા? તો શ્રીજી મહારાજે જેમ સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્યલોકના મનુષ્ય એ મને પ્રતિમા સ્વરૂપે દેખો. 1886 જેઠ સુધી દસમને દિવસે ભગવાને સંકલ્પ કર્યો, જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્યલોકના મનુષ્ય એ મને પ્રતિમા સ્વરૂપે દેખો. માટે શ્રીજી મહારાજ આજે પ્રતિમા સ્વરૂપે કારણ સત્સંગમાં સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ પ્રથમના 59માની અંદર બાપાશ્રી આપણને વાત સમજાવી. ત્યાર પછી લોયા પ્રકરણના 7મા વચનામૃતમાં સદગુરુ બાપાએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે બાપા, કોઈ પણ ભગવાનનો આશ્રિત હોય અને સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય સ્વરૂપે દર્શન આપ્યા એ સમયગાળા દરમિયાન કોઈ આશ્રિત ભગવાનનો આશ્રિત થયો, ધર્મ નિયમમાં વર્ત્યો અને એનું કલ્યાણ થઈ ગયું, તો આજના આશ્રિતો માટે આજે કોઈ આશ્રિત થાય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે અને સિદ્ધાંતવાદી જીવન જીવે, આજીવન સત્સંગમાં રહે, તો એનું કલ્યાણ શ્રીજી મહારાજના વખતના આશ્રિતોનું જેવું કલ્યાણ થતું હતું એવું ને એવું જ કલ્યાણ આજના આશ્રિતોનું થાય છે? વધારે થાય છે? ઓછું થાય છે? કે ઇક્વલ, લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ? ત્રણમાંથી ગણિતમાં પેલી સાઈનો આવે છે ને ગણિતમાં, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ, કઈ સાઈન લગાડવાની? ત્યારે સદગુરુ બાપાને બાપાશ્રી જવાબ આપે છે કે જેમ ભગવાન મનુષ્ય સ્વરૂપે પ્રગટ હતા અને એ સમયે જે સત્સંગીઓ ધામમાં જતા હતા એમને જે સ્થિતિ પ્રાપ્ત થતી હતી, એમનું જેવું કલ્યાણ થતું હતું, એવું ને એવું વર્તમાન સમયે સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા રૂપે દર્શન આપે છે. એમને વિશે નિષ્ઠા રાખી, ધર્મ નિયમ પાળી અને સિદ્ધાંતવાદી જીવન જીવી સત્સંગમાં પોતાનું જીવન પસાર કરે છે, તો જેવું દાદા ખાચરનું, સુરા ખાચરનું કે મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ થયું એવું ને એવું કલ્યાણ આજના આશ્રિતોનું અર્થાત આપણા સર્વનું પણ આજે થાય છે. લોયા પ્રકરણનું આ 7મું વચનામૃત છે ભાઈ. લોયા પ્રકરણનું 11મું વચનામૃત મહારાજે કહ્યું પોતાને જે મૂર્તિ મળી હોય એનું ધ્યાન કરવું. સદગુરુ બાપાએ વળી પાછો પ્રશ્ન ઉઠાવ્યો કે બાપા, એ વખતે તો મળી મૂર્તિ શ્રીજી મહારાજ હતા, પણ આજે મળી મૂર્તિ કોને જાણવા? ત્યારે બાપાશ્રીએ જવાબ આપ્યો કે પ્રતિમા સ્વરૂપે ભગવાન આપણને દર્શન આપે છે એ જ મળી મૂર્તિ છે. જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો. ખ્યાલ કરો પછી ધ્યાન કોનું કરવાનું? તો બીજી લીટીમાં સ્વામી બાપાએ તત્કાલ 108ના ધોરણે કહ્યું ભાઈ, તત્કાલ અમુક પેશન્ટને હોય ને તત્કાલ ખુલાસો કરવો પડે ભાઈ, મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો. હવે કઈ મૂર્તિ એની શોધમાં આપણે બધાને ભટકવું ન પડે
એટલે સાંઈ બાપાએ તત્કાલ બીજીમાં, તત્કાલ આ રેલવેમાં તત્કાલ આવે છે, તત્કાલ ધોરણે સાંઈ બાપાએ કહ્યું, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન કરો, મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન કરો. માટે આજે મળી મૂર્તિ કોણ છે ભાઈ? આ ઘનશ્યામ મહારાજ છે. એ આપણા માટે મળી મૂર્તિ છે. મધ્ય પ્રકરણના 49માં વચનામૃતમાં શ્રીજી મહારાજને આજે પ્રત્યક્ષ કઈ રીતે સમજવા, ત્રીજી વખત પ્રશ્ન આવ્યો ભાઈ. સદગુરુ બાપાએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે વાત કરી ત્યારે તો પ્રત્યક્ષ હતા, આજે પ્રત્યક્ષ કઈ રીતે સમજવા? ત્યાં પણ બાપાશ્રીએ સેમ જવાબ આપ્યો. પ્રતિમા સ્વરૂપે શ્રીજી મહારાજ આજે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ મધ્યના 49માની અંદર મહારાજે વાત કરી છે. અને ત્યાર પછી છેલ્લાના બીજામાં ઝીણી સમજણ કોણે કહેવાય, બુદ્ધિવાળો કોણ કહેવાય? તો જેવા ભગવાન અક્ષરધામમાં બિરાજે છે એ જ ભગવાન અત્યારે પ્રતિમા સ્વરૂપે બિરાજે છે. આવું સમજે એ ઝીણી સમજણવાળો, બુદ્ધિવાળો કહેવાય. અને જેમ બિરાજે આ તો પ્રતિમા છે, એ પેલું હાઈ ક્લાસ સ્વરૂપ તો ઉપર છે, આ તો ખાલી પ્રતિમા છે, આવું સમજે એ 1 નંબરનો બુદ્ધિનો બેલ કહેવાય. જો આ ચોખ્ખું લખ્યું છે ઈશ્વર બાપાએ, પૂછવામાં ખામી નથી રાખી ભાઈ. એટલે આ પ્રમાણે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જે વાત કરી અને એના અનુસંધાનમાં બાપાશ્રીએ જે પ્રશ્નોના ઉત્તર કર્યા, સદગુરુ બાપાએ જે પ્રશ્નો પૂછ્યા કે આજે ભગવાનને પ્રગટ કઈ રીતે જાણવા, પ્રત્યક્ષ ભગવાન કોને જાણવા, આજે કઈ મૂર્તિનું ધ્યાન કરવું, આ બધી બાબતોનો છેલ્લામાં છેલ્લો સાર શું છે કે આજે ભગવાન પ્રતિમા સ્વરૂપે સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. અને એ ભગવાન આજે પ્રતિમા સ્વરૂપે પોતાનું ઘર માની જીવન પ્રાણ સાંઈ બાપાની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને આપણા મણિનગર ધામમાં આજે પણ બિરાજે છે. હવે આપણે આ 2.5 દિવસથી ચાલતી ચર્ચાની આમ તો સમાપ્તિ થાય એવી નથી, પણ આપણે હવે સ્ટોપ કરીએ છીએ. હવે એ ભગવાન મનુષ્ય સ્વરૂપે પધારી, એમણે બાલ લીલા કરી, વન વિચરણ કર્યું, લોજમાં રહ્યા, રામાનંદ સ્વામી થકી ધર્મધુરા ગ્રહણ કરી, સત્સંગ પ્રચાર માટે ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભય વર દેરે ખોળી, ઘેર ઘેર ફરી મુમુક્ષુને શોધી, શરણે લઈને સહાય તેને કીધી. ઘેરે ઘેર, સોસાયટીએ, ગામે ગામ, શહેરે શહેર વિચરણ કરી અને ભગવાને પોતાના આશ્રિતોને કેવા કેવા લાભ આપ્યા. અત્યારે આપણે બધા વડોદરા ધામમાં બેઠા છીએ. ભગવાને માત્ર 3-4 દિવસ પધારી વડોદરાના ભક્તોને કેવા કેવા સુખ આપ્યા છે, એની હવે આપણે બાકીના સમયની બધી કથા, હવે વડોદરાની કથા આવશે ભાઈ. વડોદરાનો આપણે સૌથી પહેલા ઇતિહાસ જોઈએ, સ્વામિનારાયણ સંપ્રદાયને અનુલક્ષીને. વડોદરાની અંદર સ્વામિનારાયણ ભગવાનની સૌથી પહેલી પધરામણી, ભગવાન જ્યારે વન વિચરણ કરતા કરતા સાઉથ ઇન્ડિયામાંથી આ બાજુ પધાર્યા ત્યારે નીલકંઠ વર્ણી વેશે સ્વામિનારાયણ ભગવાન વડોદરામાં પધારેલા છે. અહીં માંડવી કહેવાય છે ને, પેલો દરવાજો આખો ગેટ છે, ત્યાં ભગવાન પધાર્યા હતા. અને ત્યાં ભગવાનની સ્મૃતિ રૂપે દર્શન લાયક સ્થળ ત્યાં બનાવવામાં આવ્યું છે. આ સ્વામિનારાયણ ભગવાનની વડોદરામાં સૌથી પહેલી પધરામણી નીલકંઠ વર્ણી વેશે. ત્યાર પછી ભગવાને ધર્મધુરા ગ્રહણ કરી. વડોદરાના સત્સંગની એક જબરજસ્ત વિશેષતા છે. વિશેષતા જાણીને તમને આનંદ થશે. આપણા સત્સંગના જેટલા પણ સદગુરુઓ, હરિભક્તો, બધાનું તમે લિસ્ટ કરો તો ટોપ 2 કોણ આવે ખબર છે? મહારાજ સિવાય હો. ગોપાળાનંદ સ્વામી, બીજા મુક્તાનંદ સ્વામી.
આખા સત્સંગમાં બધાને પૂછો, તમારા ગામમાં કોણે સત્સંગ કરાયો? તો આ સ્વામીએ કરાયો. તમારા ગામમાં કોણે સત્સંગ કરાયો? આમણે કરાયો. જુદા જુદા સંતોના નામ આપે. આ સ્વામી આવ્યા હતા ત્યારથી સત્સંગની શરૂઆત થઈ. પરંતુ વિશ્વના આટલા બધા સત્સંગના સ્થળોમાં એકમાત્ર વડોદરા સ્થળ એવું છે કે જેના સત્સંગના પોષણની શરૂઆત આપણા ગોપાળ બાપાએ અને બીજા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી દ્વારા ખીલવાયેલો, એમના દ્વારા વિકસાવાયેલો, સંવર્ધિત થયેલો આખા વિશ્વની અંદર જો એક જ સ્થળનો જો સત્સંગ હોય તો એ આ વડોદરાનો સત્સંગ છે કે જેના પોષણની શરૂઆત આપણા ગોપાળ બાપા અને બીજા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આ બંને સંતોએ પર્સનલી ઇન્ટરેસ્ટ લઈ અને આ વડોદરાનો સત્સંગ ખીલવવાની શરૂઆત કરી છે. બીજા કોઈ પણ તમે સ્થળે ફરી આવો, ક્યાંય પણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ જોઈન્ટમાં રહી અને કોઈ પણ સ્થળનો સત્સંગ ખીલવ્યો હોય એવું આખી પૃથ્વી ઉપર વડોદરા સિવાય બીજું કોઈ સ્થળ નથી. મુક્તાનંદ સ્વામી અને ગોપાળ બાપાનું વડોદરામાં આપણે યોગદાન જોઈએ. જ્યારે ખુશાલ ભટ્ટ સ્વરૂપે આપણા ગોપાળ બાપા દર્શન આપતા હતા અને મહારાજના સંકલ્પથી પોતે જેતલપુર પધાર્યા, ચમત્કારિક કાર્યો કરાવ્યા, ત્યાર પછી આપણા ગોપાળ બાપાને ખુશાલ ભટ્ટ સ્વરૂપે પૂર્વાશ્રમની અંદર ક્યાં જવાની આજ્ઞા કરી? વડોદરા જાઓ કે ત્યાં સદાશિવભાઈ નામના એક હરિભક્ત રહે છે, બ્રાહ્મણ, એમને ત્યાં તમે રહેજો અને જમજો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ખુશાલ ભટ્ટ પોતાના ટોડલા ગામ સિવાય કોઈ પણ સ્થળે પૂર્વાશ્રમની અંદર કોઈના ઘેર મહિનો 2 મહિના સુધી નિવાસ કરીને રહ્યા હોય એવું વિશ્વનું એકમાત્ર સ્થળ આ વડોદરા છે. ભાઈ, ગોપાળ બાપા સંતની દીક્ષા લીધા પહેલા ટોડલા સિવાય ક્યાંય પણ બીજે સ્થળે કોઈના પણ ઘેર રહ્યા નથી, આ વડોદરામાં રહ્યા. ભાઈ, સદાશિવભાઈને ત્યાં ગોપાળ બાપાએ નિવાસ કર્યો. રોજ ગોપાળ બાપા ભગવાનને નૈવેદ્ય ધરાવે અને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવી અને થાળ જમે અને થાળમાંથી જે કંઈ ધરાવ્યું હોય એ ક્યારેક પા ભાગનું, ક્યારેક અડધા ભાગનું, ક્યારેક પોણા ભાગનું, તો ક્યારેક પૂરેપૂરું આખો થાળ ખાલી થઈ જાય, ઓછું થતું દેખાય, પણ કોણ જમે છે એ ગોપાળ બાપા સિવાય કોઈને દેખાય નહીં. આવો નિત્ય ચમત્કાર આ વડોદરાની અંદર ગોપાળ બાપાએ સંતની દીક્ષા લીધા પહેલા જણાવેલો છે. ભાઈ, હો, હા, મહાન વિભૂતિઓ હોય ને એ બધી જન્મજાત મહાન હોય, એ કોઈ ક્ષણે કંઈ એમનામાં કંઈ આમ ચાંપ પાડીને લાઈટ થઈ ગઈ એમ માનતા હોય, પહેલેથી જ હોય બધું. ભાઈ, પુત્રના લક્ષણ પારણામાં કે છે ને, ભાઈ, વહુના લક્ષણ બારણામાં પહેલેથી જ હોય બધું. એ ભાઈ જે હોય તે એ ગોપાળ બાપાએ સ્વામિનારાયણ ભગવાન પાસેથી ભાગવતી મહાદીક્ષા લીધી. ત્યાર પછી પણ મોટા ભાગનો પોતાનો કાર્યકાળ કયા સ્થળમાં વિતાવ્યો છે? ભાઈ, આ વડોદરામાં વિતાવ્યો છે. હો, મોટા ભાગનો સમય ગોપાળ બાપાએ પોતાના કાર્યક્ષેત્ર માટે આ વડોદરાની પસંદગી કરી છે. ગોપાળ બાપાની વાતોમાં જે અદ્ભુત બધા પરચાઓ આવે છે, આપણે માની ન શકીએ એવા અદ્ભુતમાં અદ્ભુત પરચાઓ જે ગોપાળ બાપાએ બતાવ્યા, એમાંના 50% કરતાં પણ વધારે પરચાઓ ગોપાળ બાપાએ કયા સ્થળમાં બતાવ્યા છે? ભાઈ, આ વડોદરા શહેરની અંદર ગોપાળ બાપાએ પરચા બતાવ્યા છે. અને ગોપાળ બાપાએ ભલભલા હતા, કોઈને ગાંઠે એવા નહોતા, કોઈનું માને એવા નહોતા, ભલભલાને સીધા કરી
અને બધા એને માળા ફેરવતા કરી દીધા. ભાઈ અભૂતપૂર્વ સત્સંગ ગોપાળ બાપાએ ફેલાવ્યો. એટલે વડોદરા શહેરના સત્સંગની ખીલવણીમાં આદિ સંત તરીકે પહેલું નામ આપણા ગોપાળ બાપાનું છે. ત્યાર પછી ગોપાળ બાપા વડોદરા તો રહ્યા, પણ સમયે સમયે એમને બીજા સ્થળે પણ મહારાજ જોડે વિચરણ કરવાનું થાય. જેમ મહારાજ બધો પ્રોગ્રામ પૂરો થાય એટલે ગઢપુર આવતા રહેતા, ગોપાળ બાપાનો બધો પ્રોગ્રામ પૂરો થાય એટલે ક્યાં આવવાનું ભાઈ? એ વડોદરા આવતા રહેતા, જતા ખરા બધે. એ સમય દરમિયાન એક પ્રસંગ બન્યો. વડોદરાની અંદર રહેતા કેટલાક રાજાના કર્મચારીઓ, મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો, એમણે કળિયુગની અંદર ભગવાનના અવતાર થતા નથી, નામ સંકીર્તને કરીને કલ્યાણ થાય, કળિયુગમાં ભગવાનનો અવતાર થાય જ નહીં, આવી બધી ભ્રમણાઓ ફેલાવવાનું એમણે ધીરે ધીરે શરૂ કર્યું. આ બધા કર્મચારીઓમાં 5 કર્મચારીઓ મુખ્ય હતા, જેના નામ આપણા ગોપાળ બાપાની વાતોમાં આવે છે. પાક્કા સત્સંગી હતા. ક્યારથી? શાસ્ત્રાર્થ થયા પછી. એના પહેલા આજે 5 વિભૂતિઓ કોણ હતી? રામચંદ્ર વૈદ્ય, હરિશ્ચંદ્ર વૈદ્ય, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના અને ચિમનરાવજી, જે રાજાઓના માનીતા, બહુશ્રુત અર્થાત જેમણે ઘણા બધા શાસ્ત્રોનું વાંચન કરી અને એ શાસ્ત્રોને રોમે રોમમાં ઉતાર્યા હોય. કોઈ પણ જગ્યાનો કોઈ પણ વસ્તુ હોય તરત કહી દે આ પુસ્તકમાં આમ છે. આવા વિદ્વાનો, સદાચારી, માંસ મચ્છી ખાનારા નહીં, પંચવર્તમાનમાં ક્લિયર, આસ્તિક, ભગવાનમાં માનનારા, ભગવાનમાં માનતા હતા પણ કળિયુગમાં અવતાર ન થાય એ વસ્તુ એમનામાં થોડીક બાકી રહી ગઈ હતી. આસ્તિક બુદ્ધિના હતા, રાજાના માનીતા હતા, પાછા વિવેકી હતા, જ્ઞાનના અભિમાનમાં ચકચૂર થઈ અને ફાવે એની જોડે વિવાદ કરવા માંડે કે ફાવે એમ બોલબોલ કરવા માંડે એવા નહોતા, વિવેકી સ્વભાવના હતા. આવા 5 વિદ્વાનોએ ભેગા મળી અને વડોદરાની અંદર જબરજસ્ત આંદોલન ચલાવ્યું. કળિયુગમાં ભગવાનનો અવતાર થાય નહીં, કલ્યાણ થાય પણ અવતાર ના થાય. કે આગળ અવતારો થયા, ગમે તેકને પકડી લો, કે ભજન કરો કલ્યાણ થઈ જશે. કે કળિયુગમાં ભગવાનના પ્રગટ અવતારો થતા નથી. હવે આપણે સાઈડમાં સમજી લઈએ, કળિયુગમાં ભગવાનના અવતાર થાય છે એ વાત સાચી કે ખોટી? તો એ વાત સાચી પણ છે અને એ વાત ખોટી પણ છે. કઈ રીતે આપણે સમજીએ? કળિયુગ 2 પ્રકારનો કહેવામાં આવેલો છે. એક બહારનો કળિયુગ, જે આપણે લાખો વર્ષોનું સમયનું ચક્ર, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, અત્યારે જે 12 કળિયુગ ચાલી રહ્યો છે, એ કળિયુગની અંદર ભગવાનના અવતાર થાય છે. કળિયુગની અંદર ભગવાનના અવતાર થાય છે એ વાત 100% સાચી છે. અને કળિયુગના અંદર ભગવાનના અવતાર થાય છે એ વાત 100% ખોટી પણ છે. કઈ રીતે ખોટી આપણે સમજીએ. જેમ 12 કળિયુગ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ વર્તે છે, એમ આપણા હૃદયની અંદર પણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ વર્તતો હોય છે. આપણા હૃદયમાં જ્યારે કળિયુગના લક્ષણો વર્તતા હોય, કોઈનું 5-25 લાખનું કરી નાખવાનું પ્લાનિંગ ચાલતું હોય, કોઈનો પગ ખેંચીને પછાડવાનું પ્લાનિંગ ચાલતું હોય, કોઈને પાડી દેવાનું પ્લાનિંગ ચાલતું હોય, આવા બધા કુવિચારો, પર સ્ત્રી કે પર પુરુષ સામે આપણે ખોટા વિચારો કરતા હોઈએ, આવા બધા કુવિચારો જ્યારે આપણા હૃદયમાં ચાલતા હોય એ સમયે હૃદયમાં ભગવાન પ્રગટ થતા નથી. એટલે જે કળિયુગમાં ભગવાનના પ્રગટ
અવતારો થતા નથી. એ કયો કળિયુગ ભાઈ? આપણા હૃદયની અંદરનો કળિયુગ. ત્યાં કળિયુગમાં ભગવાન પ્રગટ થતા નથી, એને ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. પરંતુ બહારનો જે કળિયુગ છે એ તો કોઈ પણ યુગ યુગને વિશે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર ભગવાન પ્રગટ થાય છે. જબરદસ્ત આંદોલન ચલાવ્યું ને એ આંદોલનના ભાગ સ્વરૂપે પછી બધા હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ 5 જણા લઈ મંડ્યા છે, કાચા પોચા છે, આઘા પાછા થવા પણ માંડ્યા છે, સત્સંગના રક્ષણ માટે હવે કંઈક તમે વ્યવસ્થા કરો. મહારાજે સભામાં નજર ફેરવી મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, મારા કરતા પણ મોટા મોટા પંડિતો આ સભામાં બેઠા છે, એમને મોકલો. કે મારું કામ નથી. કે મોટા મોટા પંડિતોની સામે કોણ કેવા પ્રશ્નો પૂછે અને મારે કયા ટાઈમે કેવો ઉત્તર આપવો નહીં, મને કંઈ ગતાગમ પડે નહીં. હવે મુક્તાનંદ સ્વામીને ગતાગમ શાસ્ત્રમાં કેવી પડતી હતી ને કેવી નહોતી પડતી, બ્રહ્મસૂત્ર ભાષ્યરત્નના પાના વાંચજો ભાઈ. જો તમે 5 પાના અખંડ વાંચી શકો પછી મુક્તાનંદ સ્વામીને કેવી ગતાગમ પડતી હતી એ વિચારી લેજો ભાઈ. આંબો હોય ને, જેમ જેમ કેરીઓ આવે ને એમ નીચે આવે. નમ્ર પુરુષોનું આ લક્ષણ હોય છે ભાઈ. શું મારા તે મુક્તાનંદ સ્વામી, ચિંતા શું કરવા કરો છો? કે તમારી જીભ ઉપર સરસ્વતી દેવી નહીં, હું પોતે વાસ કરીને બોલીશ, તમે જાઓ. કે મહારાજે આશીર્વાદ આપ્યા. મુક્તાનંદ સ્વામી વડોદરા પધાર્યા. વિઠ્ઠલનાથ મંદિરની અંદર જબરજસ્ત શાસ્ત્રાર્થ થયો. દુનિયાની અંદર વડોદરાવાળા એવા તમારા સૌએ એક ગૌરવ લેવા જેવી બાબત છે. દુનિયાની અંદર અત્યાર સુધીમાં કરોડો અને અબજોની સંખ્યામાં શાસ્ત્રાર્થ થઈ ગયા છે. શાસ્ત્રાર્થ થતો હોય ને ત્યારે સામ સામે મારું કે મરું, પાડું કે પડું, પોતપોતાની વાતનું પ્રતિપાદન કરવા માટે જોરદાર દલીલો થતી હોય, ખંડન થતું હોય, મંડન થતું હોય, ભયંકર તમોગુણનું વાતાવરણ હોય, એકબીજાના ઉપર વિજય મેળવવાની ઈચ્છા હોય. પરંતુ એ વડોદરામાં થયેલો શાસ્ત્રાર્થ આ 5 વિદ્વાનો સામે મુક્તાનંદ સ્વામી સત્સંગી જીવનમાં આખો શાસ્ત્રાર્થ સવિસ્તર લખેલો છે. કેટલાય દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો, પરંતુ સંપૂર્ણ ચર્ચા શુદ્ધ સાત્વિક વાતાવરણમાં થઈ. સકારાત્મક અને હકારાત્મક વાતાવરણમાં કોઈ પણ જાતની ચડસા ચડસી સિવાય એકબીજાની વાતને સંપૂર્ણ સમજવાની તૈયારી સાથે જો અત્યાર સુધી પૃથ્વીમાં એકમાત્ર શાસ્ત્રાર્થ થયો હોય તો એ આ વડોદરાની અંદર થયો છે, જ્યાં કોઈ જાતનો ઝઘડો નહોતો થયો. મુક્તાનંદ સ્વામીએ એમની જેટલી સાચી વાતો હતી એ બધી વાતો મુક્તાનંદ સ્વામીએ સ્વીકારી, અને મુક્તાનંદ સ્વામીએ જે સાચી વાતો કરી એ આ 5 વિદ્વાનોએ સ્વીકારી, અને છેલ્લે 5 જણે ભગવાનનો આશ્રય કર્યો. આ વડોદરા શહેરની અંદર મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થની અંદર ભગવાનની કૃપાથી ભવ્ય વિજય મેળવ્યો ભાઈ. આ વડોદરા શહેરની અંદર વિજય મેળવ્યા પછી સ્વામી અહીંયા 3.5 માસ સુધી રહ્યા. જવા દે પછી ભાઈ, આટલું બધું કરી બતાવે, હવે ના જવાય. કે 3.5 માસ સુધી વડોદરામાં રોકાયા. સયાજીરાવ ગાયકવાડે એમને પોતાના મહેલની અંદર, નજરબાગ પેલેસ જે કહેવાય છે, ત્યાં બોલાવી અને સ્વામીનું પૂજન કર્યું. સ્વામી પણ એટલા નિસ્પૃહ કે રાજાએ સયાજીરાવ મહારાજે જ્યારે એમનું પૂજન કરવા માંડ્યું ત્યારે કોઈ પણ પ્રકારનો ભારે વસ્ત્ર કે દાગીનો, અમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, કે ભગવાનનું ભજન કરવું, સાધુતા જાળવવી એ અમારી શોભા છે. કે સયાજીરાવ અભિભૂત થઈ ગયા. સ્વામી,
તમારા જેવો કોઈ સંત આ વિશ્વમાં નહીં હોય કે જેવા ગોપાળાનંદ સ્વામી છે એવા ને એવા જ બીજા તમે છો કે સ્વામી કે બીજા પણ ઘણા છે અમારા જેવા કે સરકાર અભિભૂત થયા. સ્વામીને ઓફર કરી કે ઘણા ટાઈમથી વિચારું છું તમને અને ગોપાળાનંદ સ્વામીને કાયદેસર સ્ટેમ્પ પેપર પર 5 થી 10 ગામની ઉપજ લખી આપું કે મજા કરો કે આ રોજ રસોઈઓ બસોઈઓ બધે જે આપ્યું તો આપે, તમને 10 ગામની ઉપજ લખી આપું, સુંદર મજાના તમને બંને જણને મહેલ બની આપું, કાયમી આવક કરી આપું, બધો બંદોબસ્ત કરી આપું, ફરવા માટે હાથી ઘોડા રથ બધી વ્યવસ્થા કરી આપું. મુક્તાનંદ સ્વામી કે અમારે જોઈએ નહીં, અમારે તો આ ભગવું ગાતળિયું, ભગવું ધોતિયું, માથે પાઘડી અને હાથમાં માળા, ગળામાં કંઠી, ખભે જનોઈ, આના સિવાય અમારે બીજું કાંઈ પણ જોઈએ નહીં. ઓફરને રિજેક્ટ કરી અને આપણે આપણી વાત પાસ કરાવવા માટે સરકારમાં કેટલા આંટા મારતા હોઈએ છીએ ભાઈ, હે? સામેથી આવ્યું છતાંય મુક્તાનંદ સ્વામીએ રિજેક્ટ કર્યું. ભાઈ ન જોઈએ, અમારે આ અમારું કામ નથી કે મહારાજની આજ્ઞા નથી, અમને શોભે નહીં કે 5-5, 10-10 ગામની ઉપજ મુક્તાનંદ સ્વામીએ ના પાડી દીધી. સયાજીરાવ ગાયકવાડે બીજો હુકમ કર્યો, જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના દ્વેષીઓ છે, જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનના સંતોનો વિરોધ કરે છે, એવા કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની સરકારની સહાય નહીં આપવાની. કોઈ પણ પ્રકારની મદદ ચાલતી હોય તો એ તત્કાલ ધોરણે આજથી બંધ કરવી, આવો કાયદો લાવવાનો એમને વિચાર આવ્યો. એ વિચાર એમણે મુક્તાનંદ સ્વામીની સામે રજૂ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધીઓને મેં સહાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વામી કે છે ના 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 ના, જોજો એવું કરતા નહીં કે તમારો વિરોધ કરે છે ને, ભલે વિરોધ કરીને અમારું નામ તો લે છે ને, સ્વામિનારાયણ ભગવાનનું ભાવે કુભાવે પણ મુક્તિ લેશે આવે છે ને, સ્વામિનારાયણ મહામંત્રનો આપણે રોજ બોલીએ છીએ. ભાવે કે કુભાવે ભગવાનનું નામ લેશે એનું અંતે કલ્યાણ અવશ્ય થશે. અને મહારાજ સયાજીરાવને મુક્તાનંદ સ્વામી કહે છે કે એ લોકો સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કેમ કરે છે, સંતોનો વિરોધ કેમ કરે છે, એમને સ્વામિનારાયણ ભગવાનના અને સંતોના મહિમાનું કોઈ જ્ઞાન નથી. જે દિવસે એમને મહિમા સમજાશે એ દિવસે લોકો વિરોધ બંધ કરી દેશે. અને એ લોકોને મહિમા સમજાણો નથી, એ ખામી એમની નથી, એ ખામી અમારી છે કે અમે સાધુનો ભેગ ધારણ કરી આવા દ્વેષીઓ અને દ્રોહીઓને ભગવાનનો મહિમા સમજાવી શક્યા નથી. એ અમારી નિષ્ફળતા છે, એમની નિષ્ફળતા નથી. કે જેમ અમે બીજા સત્સંગીઓને સમજાવીને આશ્રિત કર્યા એમનો નંબર ભવિષ્યમાં લાગશે. કે મુક્તાનંદ સ્વામીએ આટલી બધી ઉદારતા બતાવી અને સ્વામિનારાયણ ભગવાનના વિરોધીઓને જે કંઈ અન્નમાં સદાવ્રતમાં જે અન્ન મળતું હતું, કે સરકાર તરફથી મહિને મહિને જે પેન્શન મળતું હતું, જે કંઈ સરકારી સહાય મળતી હતી, કે સરકારે વાવવા માટે ખેતરો કે જમીન જે બધું આપ્યું હતું, એ બધું જ મુક્તાનંદ સ્વામીએ એમને એમ રહેવા દીધું. ભાઈ હરિભક્તોને પણ ભાવ થયો. અને પછી 3.5 માસ પૂરા થયા, ચાતુર્માસ પૂરો થવા આવ્યો. મહારાજ આદરજ ગામે પધાર્યા હતા અન્નકૂટનો સમયો કરવા માટે. કલોલથી આગળ ગામ છે. આદરજ ગામે પધાર્યા હતા. સ્વામી કે મારે જવું પડશે. કે મુક્તાનંદ સ્વામી ત્યાં પધાર્યા. મહારાજને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવે છે. મહારાજ તરત જ માણકી ઘોડી ઉપર વિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી જ્યારથી દેખાણા, મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. મહારાજ મુક્તાનંદ સ્વામીની તરફ દોડ્યા. દર્શન કરજો બધાએ, માત્ર સાંભળતા નહીં, આ લાઈવ દર્શન કરશો તો વધારે મજા આવશે. મહારાજ મુક્તાનંદ સ્વામીની તરફ દોડ્યા. મુક્તાનંદ સ્વામી અને સાથે વડોદરા પધારેલા સંતો પણ મહારાજના પ્રતિ દોડ્યા, સામસામા દોડ્યા. મુક્તાનંદ સ્વામી એમને શ્રીજી મહારાજે
સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સામે સંતોએ પણ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ ઝાલી અને ઊભા કર્યા. મહારાજ, અમને દંડવત તમારાથી ન થાય કે. નાના સ્વામી, તમે અમારા ગુરુ છો કે, લોજમાં હું તમારા હાથ નીચે રહેલો છું ને કે પહેલા, એટલે વાંધો નહીં, બધું ચાલે કે. મહારાજે વળી પાછા 2-3 દંડવત કર્યા. ભાઈ, સભાની અંદર બધી વાત કરી. મહારાજ ખૂબ રાજી થયા. સભાની અંદર મહારાજે સાકર વેચાવી. મુક્તાનંદ સ્વામી વડોદરામાં શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવીને પાછા આવ્યા. એની ખુશાલીમાં મહારાજે આખી સભામાં બધાને આગ્રહ કરી અને સાકરની પ્રસાદી વેચાવડાવી. એ સમયે ચમત્કાર બન્યો. મુક્તાનંદ સ્વામીના સ્વરૂપમાંથી એક મોટો તેજનો સમૂહ નીકળ્યો. ગઈકાલે આવ્યો ને, જેવા મહારાજ તેજોમય છે એવા ને એવા એમના મુક્તો પણ તેજોમય છે. મુક્તાનંદ સ્વામીના સ્વરૂપમાંથી તેજનો અંબાર છૂટ્યો. એ આખો અંબાર, તેજનો સમૂહ શ્રીજી મહારાજના ચરણના અંગૂઠામાં લીન થઈ ગયો. આ મહા મોટું આશ્ચર્ય સમયે સભામાં સર્જાયું. બીજો ચમત્કાર સર્જાયો. સભાની અંદર જેટલા સંતો બેઠા હતા, જેટલા હરિભક્તો બેઠા હતા, જેટલી સાંખ્યયોગી બાઈઓ બેઠી હતી, જેટલી ગૃહસ્થ બાઈઓ બેઠી હતી, તમામના શરીરમાંથી તેજનો સમૂહ નીકળ્યો અને બધોય સમૂહ થોડોક ઉપર જઈ બધોય સમૂહ ભેગો થયો અને શ્રીજી મહારાજના ચરણમાં લીન થઈ ગયો. આવું મહા મોટું આશ્ચર્ય મહારાજે આદરજ ગામમાં મુક્તાનંદ સ્વામીનો મહિમા સમજાવવા માટે, પોતાના આશ્રિતોનો મહિમા સમજાવવા માટે, જેમ ભક્ત ચિંતામણીમાં સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? આસમામાં આપણ સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટી ઇંદ છે. બધાને ભગવાને પોતાના તેજ જેવા કર્યા છે, પણ ખબર ક્યારે પડશે? જ્યારે સ્થિતિ થશે ત્યારે. સ્થિતિ વહેલી કરવી, મોડી કરવી, ના કરવી, એ બધો નિર્ણય આપણા મન ઉપર આધારિત છે. ભગવાને તો કરી દીધા છે. સાંઈ બાપાએ કીર્તનમાં કહ્યું ને, મુને એનો કર્યો એ તો મારા થયા. મુને એનો કર્યો એ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. ભાઈ, જ્યારથી સ્વામિનારાયણ ભગવાને અથવા તો સમયે સમયે સ્વામિનારાયણ ગાદીએ જે આચાર્ય વિરાજતા હોય એમના દ્વારે ભગવાને આપણને વર્તમાન ધરાવ્યા, એટલે મુને એનો કર્યો, આ પ્રોસેસ પૂરી થઈ ગઈ. ભગવાને આપણને પોતાના માની લીધા. હવે 50% પ્રોસેસ બાકી છે. ભાઈ, આપણે પેલું આ મોબાઈલમાં ડાઉનલોડ કરો છો ને ભાઈ, 50% ડાઉનલોડ થઈ ગયું છે. હવે એ તો મારા થયા, ભગવાન આપણા થયા છે કે નહીં? ભગવાને તો કેવળ કૃપા કરી, એમણે પોતાના કર્યા. ભગવાને આપણને પોતાના માન્યા, પણ આપણે ભગવાનને પોતાના માન્યા છે? એ પ્રોસેસ કેટલી ડાઉનલોડ થઈ છે જરા જોઈ લેજો ભાઈ. 51%, 50% તો પેલી છે જ, એટલે 50%નો આંકડો તો બતાવશે જ. જિંદગીમાં કશો ભલીવાર નહીં કર્યો હોય તો એ 50% ડાઉનલોડ તો દરેકનું બતાવશે ભાઈ. પણ આગળ 51, 52, 63, 64, 75, 80 કોનું કેટલે પહોંચ્યું હશે એ સૌએ વિચારી લેવાનું. મુને એનો કર્યો એ કામ થઈ ગયું છે. એ તો મારા થયા એ કામ આપણે 50, 60, 70, 80, 90 વર્ષની જિંદગીમાં આપણે પૂરું કરવાનું છે ભાઈ. કરવાનું છે ને ભાઈ. આપણે બધાએ ઘણાનું અડધું પડધું થઈ ગયું હશે, કોઈનું કશું થયું નથી એમ કહેવાય નહીં, અને ઘણાનું હોય 100% થઈ ગયું હશે, આપણને ખબર ના હોય. બાપાશ્રી કીધું ને, સત્સંગમાં ચિત્રે વીટેલા રત્ન પડ્યા હોય, આપણને કશી ગતાગમ ના હોય ભાઈ. આપણે તિજોરીઓ ફેંકતા હોય, રત્ન ચિથરામાં પડ્યું હોય ભાઈ, શું હાથમાં આવે ભાઈ? કંઈ હાથમાં ના આવે. આ પ્રમાણે આદરજની અંદર મુક્તાનંદ સ્વામીનો મહિમા મહારાજે ભરી સભાની અંદર કહ્યો. આ પ્રમાણે વડોદરાનો સત્સંગ
ગોપાળ બાપા અને મુક્તાનંદ સ્વામી દ્વારા પ્રારંભ થયેલો છે, એમના દ્વારા સંવર્ધિત થયેલો છે, એમના દ્વારા રક્ષાયેલો છે અને એમના દ્વારા વિકસાયેલો છે. અને એ વડોદરાનો સત્સંગ આ બે સદગુરુએ શરૂ કર્યો અને અત્યારે આટલે પહોંચ્યું છે 2022ની અંદર. વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીનો આપણે મહિમા વિચારીએ તો ખબર પડશે. હજારો સંપ્રદાયો અત્યાર સુધી થયા, પણ મુક્તાનંદ સ્વામી જેવા વિરલ સંત, એટલા નિષ્પૃહ સંત સંપ્રદાયમાં બીજા કોઈ પણ થયા હશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીની નિષ્પૃહતા એવી હતી, એક એવી વિરલ એક વિભૂતિ હતા, જેમણે પોતાના જીવનની અંદર બબ્બે વખત ગાદીપતિ બનવાનો ચાન્સ આવ્યો અને મુક્તાનંદ સ્વામીએ બબ્બે વખત ગાદીપતિ બનવાનો ચાન્સ રિજેક્ટ કર્યો. છે કોઈ આવો સાધુ ભાઈ? અત્યાર સુધીના તમામ સંપ્રદાયોના તમામ સાધુઓ જોઈ આવો ભાઈ, કોઈ વિરલ સાધુ મુક્તાનંદ સ્વામી સિવાય આપણને એવો નહીં મળે કે જેમણે પોતાના જીવનની અંદર બબ્બે વખત ગાદીપતિ થવાનો ચાન્સ હસતા મુખે જતો કર્યો. પહેલો એમના જીવનમાં ચાન્સ આવવાનો હતો. રામાનંદ સ્વામી જ્યારે એમની પાસે મુક્તાનંદ સ્વામી હતા, રામાનંદ સ્વામી ગમે ત્યાં જાય તો પછી ઇન્ચાર્જ તરીકે કોને મૂકીને જતા હતા ભાઈ? મુક્તાનંદ સ્વામીને. ઇતિહાસ મિથ્યા કરી શકાતો નથી, પણ જો અને તો, ઇફ અને ધેન, ઇંગ્લિશમાં આવે ને ઇફ અને ધેન, ઇફ આવું ન થયું હોત તો ધેન સો બરોબર, ઇફ અને ધેનની વાત છે આ. જો મહારાજ રામાનંદ સ્વામી જોડે પધાર્યા ન હોત તો લોજના ગાદીપતિ થવાનો સૌથી પહેલો ચાન્સ કોનો હતો? આતિશભાઈ મુક્તાનંદ સ્વામીનો ચાન્સ હતો. પણ મહારાજ પધાર્યા અને રામાનંદ સ્વામીએ ભગવાનને ધર્મધુરા ગ્રહણ કરી. મુક્તાનંદ સ્વામીએ ક્યાંય પણ પોતાનો અસંતોષ કે ભાઈ મને ના આપ્યું. વિચાર કરો, ગાદીપતિ થવા માટે સંપ્રદાયોમાં કેવા કેવા ઝઘડા ચાલતા હોય છે. માણસ એટલો વિચાર કરે કે લ્યા તને તારા મા બાપે સાધુ થવા શું કરવા મોકલ્યો હતો? શિખામણ શું આપી હતી દીક્ષા લીધી એ વખતે? ગાદીપતિ બની બતાવજે એવું કીધું તું તને? કોઈ મંદિરનો મહંત થઈ બતાવજે એવું કીધું તું? કે બેટા અમે તને ભગવાનના શરણમાં મોકલીએ છીએ તો તને ગાદી તક્યો કે ચાકડો તો મળવો જ જોઈએ, તું ટ્રસ્ટનો ટ્રસ્ટી થઈ બતાવજે, આવી ભલામણ કરી હતી ભાઈ? જ્યારે સંતને દીક્ષા લેવામાં આવે છે ત્યારે એના મા બાપ ભલામણ કરતા હોય છે કે બેટા ભગવાન ભજજે, સાધુના ધર્મમાં વર્જે. બોલો આનાથી બીજું શું કરવાનું ભાઈ? આ બે વસ્તુનું અનુસંધાન હોય તો કોઈ દાડો ગાદીપતિ થવાની કે ગાદી તક્યા કે ચાકડાવાળા સદગુરુ થવાની કે મહંત થવાની કે ટ્રસ્ટી થવાની કે કારોબારીના સભ્ય તંત્રી મંત્રી ફંત્રી કશું થવાની ઈચ્છા ના થાય. માણસ જ્યારે પોતાનું અનુસંધાન ભૂલી જાય ને ત્યારે હંમેશા રવાડે ચડતો હોય છે. અમારે સંતોએ એટલો જ વિચાર કરવાનો, અમને અમારા મા બાપે સાધુ થવા સ્વામી બાપાના શરણમાં સ્વામિનારાયણ ગાદીએ શું કરવા મોકલ્યા છે. આ અનુસંધાન હોય તો એની જિંદગી બિલકુલ નિર્વિઘ્ને પાર પડી જાય. પછી બીજું જ્યાં ત્યાં આડો ફંટાય ને પછી પ્રોબ્લેમ થાય ભાઈ. બે શિખામણો આપી, સાધુના ધર્મમાં વર્જ્યો અને ભગવાનની ભક્તિ કરજો. મુક્તાનંદ સ્વામીએ હસતા હસતા, અને એટલું જ નહીં, રામાનંદ સ્વામીના અંતર ધ્યાન થયા પછી મહારાજને દરેક બાબતમાં મુક્તાનંદ સ્વામીએ કેવો સાહસકાર આપ્યો. જ્યારે પણ કોઈ મેટરની ચર્ચા થાય ત્યારે મુક્તાનંદ સ્વામી, હા મહારાજ, યસ સર, રાઈટ સર, ઓકે સર. આના સિવાય ચોથું કોઈ વાક્ય મુક્તાનંદ સ્વામી બોલ્યા છે ભાઈ? રાઈટ સર, ઓકે સર, યસ સર,
હા મહારાજ, તમે જેમ કહો એમ અમે કરીશું. કેટલી બધી એમની અનુવૃત્તિ કહેવાય. પહેલી વખત એમણે ચાન્સ જતો કર્યો. પછી મહારાજે જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થવાનો સંકલ્પ કર્યો ત્યારે મહારાજે સૌથી પહેલી ઓફર પોતાના વારસદાર તરીકેની કોને કરી હતી? મુક્તાનંદ સ્વામીને કરી હતી. મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે હવે સત્સંગ સંભાળો. કે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મારી તબિયત સારી નથી, 8 વર્ષથી મને ક્ષયરોગ છે. વિચાર કરો કે મુક્તાનંદ સ્વામીના સ્વરૂપમાં એમને શરીરમાં, શરીર તો એવું ન કહેવાય, પણ એમને એટલી બધી તકલીફ હતી કે જ્યારે લખવા બેસે ને તો એક લીટી લખે એમાં 3 વખત પેન પડી જાય. પેન પકડવાની પણ એમનામાં એનર્જી, સ્ટેમિના એમનામાં નહોતી. એક લીટી લખે 3 વખત પેન પડી જાય, આટલી એમની સ્ટેમિના હતી. મહારાજ મારાથી સત્સંગ નહીં સચવાય, કે મારી પોતાની તબિયત સારી નથી, બધા હરિભક્તોનું કામ કરવાનું આ તે બધું એ કઈ રીતે કરું? કે મારી ઈચ્છા નથી, તમે બીજા કોઈ સંતને સોંપો, મારાથી થશે એટલો બધો સાથ સહકાર આપીશ. સ્વામી પ્રાર્થના કરી અને પછી મહારાજે પોતાના વારસદાર તરીકે આપણા ગોપાળ બાપાને પસંદ કર્યા. ભાઈ વિચાર કરો, પોતાના જીવનમાં 2 વખત ગાદીપતિ થવાનો ચાન્સ મળવાનો હતો. હસ્તામુખે મુક્તાનંદ સ્વામીએ એને રિજેક્ટ કર્યો. ભાઈ છે આવો કોઈ વિરલ સાધુ? ભાઈ કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સંતનો ઇતિહાસ તપાસો, મુક્તાનંદ સ્વામી સિવાય આ વિશ્વની અંદર બીજો કોઈ સંત એવો થયો નથી કે જેણે પોતાના જીવનમાં 2 વખત ગાદીપતિ થવાનો ચાન્સ હસ્તામુખે જતો કર્યો હોય. મથે છે ભાઈ, બધાએ નથી મથતા. ભાઈ કેમ મારો નંબર લાગે? પણ બાપાશ્રીએ કીધું મોટા થવા જાય એના તો છેલ્લે 12 વાગી જાય. ઘણાના 12 વાગી ગયા છે, આપણે જોઈએ છીએ. ભાઈ શું આવા મુક્તાનંદ સ્વામી અને ગોપાળ બાપા દ્વારા શરૂ થયો આ વડોદરામાં સત્સંગ. બંને સંતો કેટલા મહાન હતા. હવે 5 મિનિટ થશે, વાંધો નથી ને ભાઈ કોઈને? 5 મિનિટ, 10:03 થઈ છે ને, હારું વાંધો નહીં. બંને સંતો કેટલા મહાન હતા. બંનેનું મહત્વ ઇક્વલ છે. વચનામૃતની અંદર ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બંનેનું જોઈન્ટમાં 4 વખત નામ આવે છે. બીજા કોઈ સંત હરિભક્તની જોઈન્ટમાં આટલી જોડીમાં આખા વચનામૃતમાં નામ આવતું નથી. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું જોઈન્ટમાં વચનામૃતમાં 4 વખત નામ આવે છે. પ્રથમનું 17મું, મધ્યનું 62મું, વરતાલનું 3જું અને છેલ્લાનું 33મું. ભાઈ આ 4 જગ્યાએ બંનેનું જોઈન્ટમાં નામ આવે છે. એમાંય પાછી વિશેષતા શું છે? 2 વખત ગોપાળાનંદ સ્વામીનું નામ પહેલું છે અને મુક્તાનંદ સ્વામીનું નામ પછી છે, અને 2 વખત મુક્તાનંદ સ્વામીનું નામ આગળ છે અને ગોપાળાનંદ સ્વામીનું નામ પાછળ છે. આનો મિનિંગ શું થાય રજનીભાઈ? ગિરીશભાઈ આનો મિનિંગ શું થાય? નિમેશ શું થાય આનો મિનિંગ? મુક્તાનંદ સ્વામીનું સત્સંગમાં મહત્વ ગોપાળ બાપાના જેટલું જ હતું. ઇક્વલ બંનેની કેટેગરી, પેલી કેડર હોય છે ને આઈએસ ઓફિસરોની, બંનેની કેડર મહારાજની દ્રષ્ટિએ સરખી હતી. ભાઈ પ્રથમના 17માં અને છેલ્લાના 33માં મુક્તાનંદ સ્વામીનું નામ પહેલું આવે છે. પછી તે સમયને વિશે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા કે આજે સત્સંગમાં કેટલો કુસંગનો ભાગ રહ્યો જાય છે. એક કાળવો છે, મુક્તાનંદ સ્વામી નામ પહેલું છે, ગોપાળ બાપાનું નામ પછી છે. છેલ્લાના 33માં ત્યાં પણ આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા હોય એને ભગવાન સિવાય બીજા કોઈનો પણ ભાર આવે નહીં. મુક્તાનંદ સ્વામી નામ પહેલું છે,
ગોપાળ બાપાનું નામ પાછળ છે. મધ્યના 62માં અને વરતાલના 3જામાં ગોપાળ બાપાનું નામ પહેલું છે, મુક્તાન સ્વામીનું નામ પછી છે. મધ્યના 62માં એવા દાસત્વ ભક્તિવાળા તો એક આ ગોપાળાનંદ સ્વામી છે, બીજા મુક્તાનંદ સ્વામી છે. અને વરતાલના 3જામાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાંથી એકના પેટામાં બાકી જે 3 રહ્યા એ એકના પેટામાં આવી જાય એવું એક કયું ચારેમાં શ્રેષ્ઠ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, એવો તો એક ધર્મ છે, ભાગવત ધર્મ છે. એમનો બોલવાનો મિનિંગ એ ટાઈપનો હતો, ભાગવત ધર્મ છે. ત્યાં ગોપાળ બાપાનું અને મુક્તાનંદ સ્વામીનું નામ આ પ્રમાણે, એટલે આ વખત કુલ 4 વખત ગોપાળ બાપાનું અને મુક્તાનંદ સ્વામીનું નામ જોઈન્ટમાં 4 વખત, 2 વખત મુક્તાનંદ સ્વામી નામ પહેલું આવે છે, 2 વખત ગોપાળ બાપાનું નામ પહેલું આવે છે. આવી ઇક્વલ કેટેગરીવાળા 2 સંતો સ્વામિનારાયણ ભગવાન અને નેક્સ્ટ ગોપાળ બાપા અને મુક્તાનંદ સ્વામી, આ બંને સદગુરુઓએ વડોદરામાં સત્સંગનો પ્રારંભ કર્યો. મુક્તાનંદ સ્વામીએ પછી પ્રાર્થના કરી કે મહારાજ કૃપા કરીને વડોદરા પધારો. મહારાજે એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. મહારાજ વડોદરા પધાર્યા અને એમણે જે જબરજસ્ત ધનાધન જે ભગવાને કામ કર્યું છે એની કથા હવે આપણે બાકીના 2 દિવસોમાં આપણે સાંભળીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાથ્યાચાર્ય પ્રભુ ધર્મ ધુરંધર સનાતન નર સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. 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 બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. 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 બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ. 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 બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ 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 અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રી જય સદગુરુ શ્રી જય સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય 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 સ્વામિનારાયણ.